હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. મારું નામ છે સુરજ ભટ્ટ. છેલ્લા 5 વર્ષથી મિત્રો આ ફિલ્ડમાં સંકળાયેલો છું. આપણે પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી અને કરંટ અફેર આ જુદા જુદા સબ્જેક્ટના લેક્ચર છે એ લઈ રહ્યો છું મિત્રો. હવે જે વિદ્યાર્થી મિત્રોને આખી સ્ટ્રક્ચર વેમાં તૈયારી કરવી હોય, સંપૂર્ણ સિલેબસ ખતમ કરવો હોય, જીપીએસસી ક્લાસ 1 2 થી લઈ અને ક્લાસ 3 સુધીની જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી હોય એ માટેનું તમે એક બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો, જેનું નામ છે અનએકેડમી, જે ઇન્ડિયાનું એક લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે. અનએકેડમીના માધ્યમથી તમારે જીપીએસસી ની તૈયારી કરવી હોય, જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરવી હોય કે બિન સચિવાલય ક્લાર્ક, તલાટી મંત્રી, કોન્સ્ટેબલ એવા જુદા જુદા વિવિધ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી હોય એના માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ પર તમે આવેલા છો મિત્રો, જેનું નામ છે અનએકેડમી. અનએકેડમીમાં તમારે પ્લસ કોર્સ નોંધાવવો હોય, તમારે પ્લસ કોર્સને એનરોલ કરવું હોય તો તમે ક્યાં ક્યાં તમને લાભો મળશે એ ક્યાં ક્યાં લાભો તમારી સમક્ષ મેં રજૂ કરેલા છે મિત્રો. તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. એ ડેઈલી લાઈવ ક્લાસીસમાં તમને જુદા જુદા એજ્યુકેટર દ્વારા લેક્ચર લેવામાં આવશે. 100 થી 20+ એજ્યુકેટર આ એપ્લિકેશનમાં જોડાયેલા છે. તમને પર્ટિક્યુલરલી એક સબ્જેક્ટને ધ્યાનમાં રાખી તમારો કોઈ પણ એક ટોપિક કોઈ પણ તમને સમજાતો ન હોય એ તમને ડાઉટ સોલ્વ કરવામાં આવશે. એટલા માટે આપણે આમાં છે એ ડાઉટ સોલ્વિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આખો આ જે કોર્સ છે એ કોર્સનો આખો સ્ટ્રક્ચર વેમાં તમારી સમક્ષ છે એ રજૂ કરવામાં આવેલો હોય છે કે જેથી તમારું જે એક્ઝામ છે એ એક્ઝામ ઓરિએન્ટેડ તમને અહીંયા કરાવવામાં આવે છે. સિલેબસને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સિલેબસ તમારો કેવી રીતે ખતમ થાય એને ઉપયોગ તમારી એક્ઝામ ઓરિએન્ટેડ છે એ આખો એવી રીતે આખો સ્ટ્રક્ચર વેમાં તમારી સમક્ષ છે એ એજ્યુકેટર દ્વારા કોર્સ રજૂ કરવામાં આવે છે. ઉપરાંત આમાં છે તમને લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું પણ આયોજન થતું હોય છે. મોક ટેસ્ટ પણ તમે અહીંયા આપી શકો છો અને આ બધાનું જ તમે અનલિમિટેડ વખત એક્સેસ મેળવી શકો છો મિત્રો. ત્યારબાદ આના ઉપર છે જુદા જુદા કોર્સિસ ચાલતા હોય છે મિત્રો. જુદા જુદા કોર્સિસ આપણે અહીંયા ચાલતા હોય છે. આ જે જુદા જુદા કોર્સિસ છે, આ જુદા જુદા કોર્સિસમાં તમે છે એ પોલિટી છે, ઇકોનોમી છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી આવી રીતે ઘણા બધા ઇંગ્લિશના જુદા જુદા જે કોર્સ છે એ એમાં ચાલતા હોય છે મિત્રો. આ કોર્સને તમારે એનરોલ કરવું હોય, જુદા જુદા કોર્સને તમારે એનરોલ કરવા હોય, રજીસ્ટર કરવું હોય તો રજીસ્ટર તમે કેવી રીતે કરી શકો છો? તો સૌપ્રથમ મિત્રો અનએકેડમી એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાંથી તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો તથા ડેસ્કટોપ છે જે કોમ્પ્યુટર યુઝ કરતા હોય એ unacademy.com ઉપર જઈ શકે છે. unacademy.com ઉપર જઈ શકે છે મિત્રો. unacademy.com ઉપર unacademy.com ઉપર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને પ્લસ કોર્સ છે એ તમારે જે ઓપ્શન છે પ્લસ કોર્સનો એ પ્લસ કોર્સનો તમે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી સમક્ષ આવી રીતે ડાયલોગ બોક્સ ખુલેલા આવશે. આ ડાયલોગ બોક્સમાં તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે તમે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો, 1 વર્ષનું એટલે તમારે કેટલા થશે મિત્રો? 7,000 રૂપિયા ભરવાના રહેશે. કેટલા? 7,000 રૂપિયા. પરંતુ તમે આ મારો કોડ યુઝ કરશો, ખાસ મિત્રો યાદ રાખજો, મારો કોડ યુઝ કરશો YTSB. YTSB આ કોડ મિત્રો ખાસ યાદ રાખજો. YTSB યુઝ કરવાનું ભૂલતા નહીં. જેથી તમને YTSB તમે આ કોડ યુઝ કરશો તો તમને 10% સુધીનું ડિસ્કાઉન્ટ, કેટલું? 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ 10% સુધીના ડિસ્કાઉન્ટમાં તમને તમારી જે પ્રાઇસ છે એ 6,300 રૂપીસ થશે. કેટલી થશે મિત્રો? 6,300. 6,300 એટલે 10% સુધીનું તમને ડિસ્કાઉન્ટ મળશે. 2 વર્ષનું જે વિદ્યાર્થી મિત્રોને જોડાવું છે, 2 વર્ષનો જે આખો કોર્સ છે એ 8,400 નો થશે. પરંતુ આપણો કોડ YTSB તમે યુઝ કરશો, YTSB યુઝ કરશો એટલે તમને 10% સુધીનું પાછું ડિસ્કાઉન્ટ મળશે. એટલે તમારું જે ફાઇનલ પ્રાઇસ છે એ કેટલી થશે મિત્રો? તો એ 7,560 થશે. 7,560. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને આપણી લેક્ચરની પીડીએફ જોતી હોય એ લેક્ચરની પીડીએફ જોતી હોય એના માટે તમે આપણું જે ચેનલ છે ટેલિગ્રામની, આ ટેલિગ્રામની ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, સુરજ ભટ્ટ અનએકેડમી. એમાં તમને જુદા જુદા લેક્ચરની જે પીડીએફ છે એ પીડીએફ મળતી રહેશે. ઉપરાંત પીડીએફ ઉપરાંત તમને એમાં જુદું જુદું મટીરિયલ પણ પૂરું પાડવામાં આવે છે. અને આપણા જે લેક્ચર લઈ છે એ યોજનાના લેક્ચર તમારે જોવો, યોજનાની પીડીએફ મેળવવી હોય તો યોજનાની પીડીએફ પણ એમાં મળી રહેશે. અને આપણા જે ઇકોનોમિક્સ લેક્ચરની જે જરૂરિયાત છે એ ઇકોનોમિક લેક્ચરની પણ તમને પીડીએફ જોતી હોય તો એ તમને એમાં મળી રહેશે મિત્રો. તો હવે આપણે ઇકોનોમિક્સના લેક્ચરની આગળ વાત કરીએ તો જુદા જુદા આપણે એક પ્લેટફોર્મ રજૂ કરેલું છે. એ પ્લેટફોર્મમાં આપણે ગુજરાત એક્ઝામ ઇન 10 કે માત્ર ને માત્ર 10 મિનિટમાં તમારે એક ટોપિકને ડિટેલમાં સમજવો હોય તો એના માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે ગુજરાત એક્ઝામ ઇન 10. એમાં તમે એક જ ટોપિકને
એ જે તમારો એક ટોપિક છે એ એક જ ટોપિકને તમે ડિટેલમાં સમજી શકો છો આખો. એના માટે તમારે છે એ આ યુટ્યુબ ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરવાની રહેશે મિત્રો, ગુજરાત એક્ઝામ ઇન 10. હવે આજે જે આપણે લેક્ચરમાં શું ભણવાના છીએ, આપણા જે આ લેક્ચર છે મિત્રો, એ આજનો આપણો લેક્ચર કઈ દિશામાં જવાનો છે. તો મિત્રો આજે આપણે છે એ ગરીબી વિશે ભણવાના છીએ. ભારતમાં ગરીબી શું છે, ગરીબી એટલે શું, ગરીબીના પ્રકાર શું છે, ગરીબીનું માપન અને ગરીબીનું દુષ્ચક્ર આખું, કે ભારતનું જે ગરીબીનું જે પ્રમાણ જોવા મળે છે એ ગરીબી કેવી રીતે આખી એનું જે ચક્ર છે એ કેવી રીતે ચાલે છે એના વિશે આપણે આખું ડિટેલમાં ભણવાના છીએ. અને આજનો આપણો જે કરંટનો ટોપિક છે મિત્રો, આમ કહેવાય કે ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ, કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કે જે ઇનલેન્ડ એટલે કે જે વોટરવે થઈ રહ્યો છે, કે જેને પાણી માર્ગ કહેવાય, જેને વોટરવે કહેવામાં આવે છે, એ વોટરવે કયો છે, ક્યાંથી ક્યાં આ બીજું પ્રોટોકોલ કરવામાં આવેલી છે, એ પ્રોટોકોલ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અને એમસીક્યુ કે જે પાસ્ટ યરના જે એમસીક્યુ છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે મિત્રો. હવે આપણો લેક્ચર કઈ દિશામાં જવાનો છે આ તમને દર્શાવેલું છે, કે આપણો લેક્ચર છે 30 થી 40 મિનિટનો લેક્ચર રહેશે. ડેઈલી ઇકોનોમિકનું કરંટ આપણું આવશે, ઉપરાંત પાસ્ટ યરના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. આવી રીતે આખો આપણો લેક્ચર છે એ આ દિશામાં જવાનો છે મિત્રો. અને આ લેક્ચર છે એ કેવી રીતે આપણે ભણાવશું, કે પ્રી પ્લસ મેઇન્સના એપ્રોચ સાથે, કે એમાં પ્રિલિમનું પણ હશે સાથે સાથે, અને એમાં તમે મેઇન્સનું પણ શીખી શકશો. આવી રીતે આખો લેક્ચર છે આપણો જવાનો છે મિત્રો. હવે આપણે આ દેશમાં રહીએ છીએ, આપણે હવે લેક્ચરની સ્ટાર્ટ કરીએ છીએ. આખું તમને મથાળું બંધાવી આખું એક માહોલમાં લઈ જાઉં છું મિત્રો. માહોલની સાથે તમે તમારી વિચારસરણી લઈ જજો અને તમારી સમક્ષ આખું કે ભારતમાં જે સમસ્યાઓ છે જુદી જુદી, તમે ભારતમાં રહેતા હોય, આપણા દેશમાં રહો છો, પણ આપણા દેશની જે રિયલ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તમે જોશો તો આપણને ખ્યાલ આવશે. સૌથી મોટી જે સમસ્યા છે, સૌથી મોટી સમસ્યા એ ગરીબીની સમસ્યા છે. સૌથી મોટી સમસ્યા મિત્રો, કે આપણી આજુબાજુ તમે જોતા હોય, જે વિસ્તારમાં તમે રહેતા હોય ત્યાં તમે જોતા હોય તો ખ્યાલ આવે કે ભારતમાં જે ગરીબ છે એ ગરીબ એક મુખ્ય પડકાર છે. ત્યારબાદ જે સમસ્યા ભારતની હોય તો એક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળે છે. આપણે અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતાનો અભાવ જોવા મળે છે મિત્રો. આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતાનો અભાવ જોવા મળે છે. અને ત્રીજો, જો આ બધી છે એ બહુ મુખ્ય પડકાર છે, મુખ્ય સમસ્યાઓ છે, કે ગ્રામીણ વિકાસનો અભાવ. ગાંધીજીનું સપનું હતું કે ગ્રામીણ જે ગ્રામ્યનો છે વિકાસ થાય તો એ દેશનો વિકાસ થાય. એવું ગાંધીજીનું સપનું હતું કે વિકાસ જો જે દેશનો થવો હોય એ જો ગામડાનો વિસ્તાર, જે ગ્રામનો જે વિકાસ થશે તો છે એ આખા દેશનો છે એ વિકાસ થશે. આવું ગાંધીજીનું સપનું હતું. એટલે કે જો આ ગ્રામીણનો વિકાસ થશે, હાલ જે આપણે અહીંયા ગામડાનો જે વિકાસનો અભાવ જોવા મળે છે એ હાલ એક બહુ મોટી સમસ્યા છે. કે દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે. ગામડામાં જેટલી માળખાગત સુવિધાઓ છે એ માળખાગત સુવિધાઓ મળતી નથી. આના લીધે છે એ આપણું દેશ છે એ હજી પણ આપણે કહીએ છીએ એટલો વિકાસ જે વિકસિત થવો જોઈએ એટલો વિકસિત થયેલો નથી મિત્રો. હવે આપણે થોડીક આખી વાર્તાની જેમ આજે આપણે આ ગરીબી સમજવાના છીએ, કારણ કે ગરીબી ટોપિક એવો છે, બહુ સેન્સિટિવ ટોપિક છે મિત્રો. આ આપણે એક્ઝામ ઓરિએન્ટેડ સમજવો હોય, એક્ઝામને રિલેટેડ આપણે જે ભણવું હોય એની વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, કે જેથી આપણને એક્ઝામમાં લખાણ કરવામાં, મેઇન્સમાં આપણો આન્સર લખવો એમાં પણ આપણને ઉપયોગી થશે. કે આ એડમ સ્મિથ સર, કે જે યુકેના સ્કોટલેન્ડના એક મોટા અર્થશાસ્ત્રી હતા, એને એક આ સૂત્ર આપેલું હતું. એ સમયે સ્કોટલેન્ડ છે યુકેમાં આવતું હતું, હાલ પણ એમાં જ આવે છે. હવે આજે જે આપણે ભણવાના છીએ એ ગરીબી વિશે ભણશું. એ પહેલા એડમ સ્મિથ સાહેબે, અર્થશાસ્ત્રી જે મહાન હતા, એને એક સૂત્ર આપેલું છે. એને એક સ્ટેટમેન્ટ આપણને કીધેલું છે કે કોઈ સમાજ નિશ્ચિત રૂપમાં સમૃદ્ધ અને ખુશ ત્યાં સુધી ન થાય કે જ્યાં સુધી એનો મોટો ભાગ ગરીબ અને દુઃખી હોય. કે સમાજનો વિકાસ થવો હોય તો સમાજનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ છે એ ગરીબી અને દુઃખીમાંથી બહાર નીકળેલો હોય, કે બધામાં સમાન વહેંચણી હોવી જોઈએ, આવકની સમાન વહેંચણી હોવી જોઈએ. ત્યારે જ એમ કહી શકાય કે એ સમાજ છે એ ખુશ કહેવાશે.
જ્યાં સુધી એમાં ગરીબ અને દુઃખી હશે ત્યાં સુધી સમાજ ખુશ કહેવાશે નહીં. અને એ સારો સમાજ કે કેમ કહેવાય કે આવકની સમાનતા વાળો સમાજ ત્યાં નહીં જોવા મળે. એટલે જ આ ઇંગ્લિશમાં જે એને કીધેલું હતું આપણું એનું ગુજરાતી કરી ટ્રાય કરેલી છે ગુજરાતીમાં કરવાની. જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં લખવું હોય મેન્સમાં એ ઇંગ્લિશમાં પણ લખી શકે. આ કોટ એ લોકો કોટ નાખી અને પોતાનો આન્સરની શરૂઆત કરી શકે છે મિત્રો. કે નો સોસાયટી can surely be flourishing and happy, of which the far great part of the members are poor and miserable. એવું કીધેલું છે એડમ સ્મિથ સાહેબે. હવે આ ચિત્રો ઉપરથી તમને ખ્યાલ આવે મિત્રો કે આપણે જે હાલ ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છીએ ભારતના જે જનતા, એનું તમને જુદું જુદું વર્ણન મેં અહીંયા કરેલું છે. કે આપણને હાલ જે સુવિધાઓ મળેલી છે એ સુવિધાઓની તમે કિંમત કરો મિત્રો. કે અમુક અમુક લોકો પાસે રહેવા ઘર નથી, તો પણ એ લોકો એટલા જ ખુશીથી ને એટલી જ રીતે લાઈફ જીવી રહ્યા છે. તો આપણે છે એ આપણા જે જે પણ આપણું માધ્યમ હોય, જે પણ આપણી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિની સામે આપણે લડી અને આપણે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે મિત્રો. એટલા માટે જ કોઈકે કીધેલું છે કે ગરીબ જન્મવું એ આપણા હાથમાં નથી હોતું, પણ ગરીબ મરવું એ આપણા હાથમાં હોય છે. એટલે કે જ્યાં આપણે મહેનત કરીએ તો આપણે મહેનતથી આગળ આવી શકીએ છીએ. એટલા જ માટે કીધેલું છે કે ગરીબ જન્મવું એ આપણા હાથમાં નથી હોતું. ગરીબ છે એ આપણે મરવું એ આપણા હાથમાં હોય છે. કે મહેનત આપણે કરી અને આપણી જે ગરીબી છે એ ગરીબીની પરિસ્થિતિમાંથી આપણે ચેન્જ લાવી શકીએ છીએ. તો આપણે છે એ આવા જુદા જુદા ચિત્રને ધ્યાનમાં રાખી અને આપણી જે હાલની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને આપણે છે એ બહુ સારી સમજવી મિત્રો. કે અમુક વિદ્યાર્થી મિત્રો એવા પણ રીઝન કાઢતા હોય છે કે સાહેબ મારી પાસે આ સુવિધા નથી એટલે હું ટ્રેડિંગ નથી કરી શકતો. તો એવું ન કરવું. કારણ કે ગમે તેવી પરિસ્થિતિમાં જો તમે મહેનત કરી શકશો, તમે મહેનત સારી રીતે કરી શકશો, તો તમે સમજી શકશો કે તમે એ પરિસ્થિતિની સામે ઝૂકેલા નથી અને તમે સરખી રીતે તમારી એક્ઝામને છે એ પાસ કરી શકશો, ક્રેક કરી શકશો મિત્રો. તો હવે આપણે જે આપણો ટોપિક છે ગરીબી એટલે શું, આપણે ગરીબી વિશે વાત કરશું. કે ભારતીય અર્થતંત્રમાં ખાસ મિત્રો યાદ રાખજો કે ભારતીય અર્થતંત્રમાં જે ગરીબ છે એ ગરીબ એક એવી પરિસ્થિતિ છે. ગરીબ કોઈ એક પર્ટિક્યુલરલી એમ કહી શકાય કે એક એવી કોઈ પણ વ્યક્તિની એવી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને આપણે ગરીબી કહેશું. કોઈ માણસને આપણે ગરીબ ન કહી શકીએ, કારણ કે એ કાયમી કાયમી ગરીબ રહેવાનો નથી મિત્રો, ખાસ યાદ રાખજો. કારણ કે એ જો એની લાઈફમાં મહેનત કરશે, એ લાઈફમાં મહેનત કરી અને જો આગળ આવી શકશે તો એ ગરીબીમાંથી પણ બહાર નીકળી શકશે મિત્રો. કારણ કે ગરીબી એ એક એવી પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ કે જેમાં મનુષ્યને પોતાની જે જીવનની મૂળભૂત માળખાગત જે સુવિધાઓ છે આધારભૂત, જેને જીવન જીવનની સુવિધાઓ કહેવામાં આવે છે, ઈ કઈ કે ભોજન છે, વસ્ત્ર છે, આપણે અહીં દર્શાવેલું છે ભોજન છે, વસ્ત્ર છે, આવાસ છે અને શિક્ષણ છે. આ જે રોટી કપડાં અને મકાન, ખાસ મિત્રો યાદ રાખજો કે પેલા રોટી કપડાં અને મકાન આવતું હતું. હવે થોડુંક ડિટેલમાં એની વ્યાખ્યા આપણે કરશું. કે હવે છે એમાં કોનો સમાવેશ થાય છે, તો હવે છે એ ભોજન, વસ્ત્ર, સ્વાસ્થ્ય, આવાસ ને ઉપરાંત શિક્ષા. આ જો બધી ન્યૂનતમ જરૂરિયાતો જે વ્યક્તિને મળે તો એ છે એ ગરીબીમાંથી બહાર આવી એમ કહી શકાય છે, એમ કહી શકાશે. જે લોકોને આ સુવિધાઓનો અભાવ છે એ લોકોને આપણે ગરીબ કહીશું. કે ભારતમાં ગરીબ છે એ જુદી જુદી રીતે, વિશ્વમાં પણ એવું છે મિત્રો કે વિશ્વમાં ગરીબ છે એ આપણે જુદી જુદી રીતે માપી શકીએ કે આ ગરીબ છે એ કઈ રીતે કહી શકાય. તો આખી જે અમુક પાસે જેને પહેરવા કપડાં ન હોય, પોશાક ન મળતો હોય, પોષણ ન મળતું હોય, રહેઠાણનો અભાવ હોય, આવી રીતે જુદી જુદી જે પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એ લઘુત્તમ જરૂરિયાતોનો એને અભાવ રહેતો હોય, તો એના આધારે આપણે કહી શકીએ કે એ વ્યક્તિ ગરીબ છે એમ. ત્યારબાદ કે એક સાઈડ છે એ આખો એક ધનિક વર્ગ જોવા મળે છે આપણને એકદમ. એ શું કામ? કારણ કે દેશમાં આપણે જે છે એ આવકની છે એ બહુ જ અસમાનતા જોવા મળેલી છે મિત્રો. આવકની અસમાનતાને લીધે જે લોકો છે એ લોકોમાં જે ખાઈ આવે છે ધનિક અને ગરીબની, એ વધારે આવતી જાય છે. નિર્ધનતાનો સંબંધ છે એ આર્થિક વિકાસ સાથે છે. કે નિર્ધનતા છે, નિર્ધનતા એનો જે સંબંધ છે એ સીધે સીધો આર્થિક વિકાસ સાથે છે. કેવી રીતે? તો એ વ્યક્તિની પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે, ખરીદ શક્તિ એ કેટલી કરી શકે છે, અને વસ્તી કેટલી છે એ દેશમાં, એના આધારે છે એ દેશનો આર્થિક વિકાસ કેટલો છે એ કહી શકાય છે મિત્રો. સમાજમાં આપણા સમાજમાં આર્થિક અસમાનતાને લીધે, સમાજમાં આર્થિક અસમાનતાને કારણે અસંતોષ, અશાંતિ અને ઈર્ષાભાવ, આવા જુદા જુદા છે એ વિગ્રહ જોવા મળે છે. શું કામ? કારણ કે દેશમાં છે એ આર્થિક અસમાનતા વધારે રહેલી છે. કે જે ગરીબ છે એ ધનિક વર્ગને હેટ કરે છે, એનામાં અસંતોષ છે, એનામાં ઈર્ષાનો ભાવ છે કે મારી પાસે આવી મોટી મોટી ગાડીઓ, મારી પાસે મોટા ઘર કે સામાન્ય ઘર પણ નથી, અને આ લોકો પાસે ખાલી રહેવા 3 જણા લોકો છે અને ઘરમાં ગાડી 5 છે, એવી ઈર્ષા પણ થાય.
તો આવી જુદી જુદી ઈર્ષાઓના લીધે સમાજમાં છે એ સમાજમાં વિગ્રહ અથવા ઈર્ષાભાવની સ્થિતિના લીધે તણાવની પરિસ્થિતિ ઊભી થયેલી છે. આ અનુસાર ભારત આજે માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવેલો હતો 1997 માં. એક માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવેલો છે 1997 માં, જે એમ કહેવાય છે કે આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ એ એક સાધન તરીકે ગણવામાં આવે છે. અને એનું જે સાધ્ય છે, એનું જે ધ્યેય છે, એનું ધ્યેય છે એ માનવ વિકાસ છે. કે જો દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો એના જે માનવોનો જો વિકાસ થશે, ખાસ માનવોનો જો વિકાસ થશે, ત્યારે એમ કહી શકાય કે એ દેશનો છે એ આર્થિક વિકાસ થયેલો છે. તો જે દેશનો આર્થિક વિકાસ જોવો હોય તો એ દેશમાં માનવનો કેટલો વિકાસ થયેલો છે એના આધારે જ આપણે કહી શકીએ કે એ દેશમાં ગરીબોની સંખ્યા, જીવન ધોરણ લોકોનું કેવું છે, રોજગારી કેવી છે, લોકો પોષણ સારું કાર્યક્ષમ ન્યુટ્રિશન વાળું પોષણ મેળવે છે કે નહીં, આ બધાની જ ખ્યાલ ત્યારે આવશે મિત્રો કે એ દેશનો આર્થિક વિકાસ જો થયેલો હશે તો. ભારતમાં એમ કહેશે કે આર્થિક વિકાસની સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય છે. જો જે દેશનો આર્થિક વિકાસ, આપણે એમ શકાય કે જે દેશનો આર્થિક વિકાસ અપ હોય એની ગરીબી કેવી હોય? એની ગરીબી ડાઉન હોય, આવું કહી શકીએ મિત્રો આપણે. કે મૂળ રીતે જે સામાજિક અને રાજનૈતિક જે અસમાનતા જોવા મળે છે, જે સમાજમાં અસમાનતા જોવા મળેલી છે, રાજનૈતિક ક્ષેત્રે અમુક લોકોને જે છે એ હિસ્સો એમાં મળેલો નથી. આ જે આર્થિક અસમાનતાને લીધે દેશમાં જે ગરીબીની ખાઈ છે એ દિવસે ને દિવસે વધતી ગયેલી છે મિત્રો. ત્યારબાદ કે આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય. આપણે કીધું કે જ્યાં સુધી દેશની જે આર્થિક જે સમાનતા છે એ આર્થિક સમાનતા ઘટે નહીં, ત્યાં સુધી જે ગરીબ છે એ ગરીબ છે એ વધુ ને વધુ ગરીબ બનતો જાય છે, અને અમીર છે એ અમીર વધુ ને વધુ અમીર બનતો જાય છે મિત્રો. ખાસ યાદ રાખજો આ કે આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં આવકની અસમાનતા છે એ અસમાનતામાં ઘટાડો થાય, જેના લીધે આપણા દેશનો જે આર્થિક વિકાસ છે એ દેશનો આર્થિક વિકાસ છે એ વધારી શકાય છે. પાંચમી, આ જે ગરીબી ઘટાડવા માટે સરકારે જુદા જુદા પગલાઓ લીધેલા છે. એ પગલાઓમાં પાંચમી પંચવર્ષીય યોજના જે હતી એ પાંચમી પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના ઘડેલી હતી પાંચમી પંચવર્ષીય યોજનામાં. ત્યારબાદ છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં સેમ ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના ઘડેલી હતી. આવી રીતે સરકાર છે એ સરકાર જુદા જુદા યોજનાઓમાં ગરીબી ઉન્મૂલન ની વ્યાખ્યા કરતા, એના માટે કમિટીઓની રચના કરતા, એ કમિટીઓના ગોલ સેટ કરતા. આપણે ગરીબીની ટોટલી બધી જ કમિટી તમને કહીશ કે હું માત્ર ને માત્ર એક જ લેક્ચરમાં અને 15 થી 20 મિનિટમાં 100% તમને યાદ રહી જાય એવી રીતે માઇન્ડ ચાર્ટ લઈને આવીશ કે જેથી તમને બધી જ કમિટીઓ છે એ મગજમાં રહી જશે મિત્રો. ખાસ યાદ રાખજો. હવે વ્યાપક ગરીબી એટલે શું? કે વિશાળ પાયે મોટા પાયા ઉપર જે ગરીબી જોવા મળે છે જેને વ્યાપક ગરીબી કહેવાય છે. એ વ્યાપક ગરીબી એટલે શું? કે સમાજનો એક મોટો વર્ગ છે, કે જે મોટો વર્ગ છે એને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી પણ જે જીવન ધોરણની જે સુવિધાઓ છે એ ઓછામાં ઓછી જીવન ધોરણની સુવિધાઓ પણ મળતી નથી. રોટી કપડાં અને મકાન એની કરતા પણ એને 2 ટાઈમ કે 1 ટાઈમ ખાવાનું પણ નથી મળતું, જમવાનું પણ નથી મળતું. અને ઈ સમાજને છે એવા લોકો છે સમાજમાં રહેતા હોય એ છે એમ કહેવાય કે એ વ્યાપક ગરીબીની અંદર રહેતા હોય છે, એમ આપણે કહી શકીએ. કે વિશ્વમાં મોટા ભાગના જે દેશો છે એ દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો પણ અલગ અલગ હોય છે. આપણે કીધું કે ગરીબીની વ્યાખ્યા દેશ બાય દેશ છે એ ચેન્જ થતી જાય છે. વર્લ્ડ બેંક કંઈક અલગ કહેતું હોય છે. ભારતના જે નીતિ આયોગ દ્વારા છે એ નીતિ આયોગ દ્વારા અલગ છે એ ગરીબીની વ્યાખ્યા કાઢવામાં આવતી હોય છે. આવી રીતે છે એ આપણે કમિટી પણ જોશું કે જુદી જુદી કમિટીઓ ગરીબ જે સમજાયેલા છે એ ગરીબની વ્યાખ્યા પણ અલગ અલગ કમિટી વાઇઝ અલગ અલગ બનતી જાય છે. એટલે આપણે ડિટેલમાં સમજશું કે જેમ જેમ દેશનું સ્થળ બદલાય, સમય બદલાય, સમાજ બદલાય, એવી રીતે ગરીબની જે વ્યાખ્યા છે એ ગરીબની વ્યાખ્યામાં પણ બદલાવ આવે છે મિત્રો. યાદ રાખજો. ગરીબી માટે છે એ મોટા ભાગના દેશોએ અર્થઘટન કરવા માટે સમાજમાં એક સરેરાશ જીવનના સ્તરને છે એ ધ્યાનમાં લીધેલો છે. કે કોઈ પણ એક સમાજ છે એ સમાજમાં સરેરાશ કેટલા લોકો ધનિક છે, સરેરાશ કેટલા લોકોનું જીવન છે એ અપ છે, એના આધારે છે એ ગરીબની વ્યાખ્યા કરતો હોય છે. આના લીધે છે એ આવી રીતે બે તફાવત પડેલા છે કે એક સાઈડ છે એ વિકસિત દેશો જોવા મળે છે અને બીજી સાઈડ છે એ વિકાસશીલ એટલે કે ગરીબ દેશો જોવા મળે છે. આના આધારે ગરીબોને પરંપરાગત રીતે એના આવક કેટલી છે એ આવકના અર્થમાં પણ આપણે છે એ નક્કી કરી શકીએ છીએ કે આ ભાઈની આવક આટલી છે એટલે એ આ નીચે આટલાથી નીચે આવક ધરાવતા લોકો છે એ ગરીબીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ગરીબીનો આધુનિક ખ્યાલ છે એ બિન આવક ઉપરાંતનો હતો કે જેમાં કેલેરીના આધારે છે એ ગરીબી છે એ માપવામાં આવતી હતી. આપણે આ બધું જ છે એ ડિટેલમાં આગળ જોવાના છે મિત્રો.
ત્યારબાદ ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે કે જે લોકોનો જે ગરીબનો આવકનો જે અભિગમ છે, જે વિચાર છે, એ વિચાર મુજબ જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે એને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી એક રકમ છે. એ રકમથી નીચે જો એ આવક અને ખર્ચ કરે તો આપણે કહીશું કે એ લઘુત્તમ સપાટીની નીચે જે જીવતા લોકો છે. આપણે સામાન્ય એમ કીધું હોય કે જે લોકો છે એ ડેઈલીનો આપણે એમ કહી શકીએ કે $2 સુધીનું એટલે કે 120 રૂપિયા સુધીનો જે ખર્ચ ન કરી શકે એનાથી નીચે જે લોકો આવે છે, આપણે ઉદાહરણ લીધું છે કે 120 રૂપિયાથી નીચે જે લોકો આવે છે, 120 થી ઉપર જે 120 થી ઉપર જે કહેવાય કે જે ખર્ચ અથવા એની આવક છે, તો એ છે એ ગરીબીમાંથી બહાર આવે છે અને એનાથી નીચે જે લોકો છે એ ગરીબી રેખા હેઠળના લોકો કહેવામાં આવે છે. આમ આ અર્થઘટન અનુસાર આપણે કહી શકીએ કે ગરીબી એક અભાવની સ્થિતિ છે, કે ગરીબ હોવું, ખાસ આ મિત્રો યાદ રાખજો કે ગરીબ હોવું એ એક અભાવની સ્થિતિ છે, કે એની પાસે એવી પૂરતી જે ક્ષમતા છે એ ક્ષમતા નથી કોઈ પણ વસ્તુ ખરીદવાની. એટલે જ કહેવાય છે ગરીબ છે એ એક અભાવની સ્થિતિ છે. કે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક લેતો હોવો જોઈએ. એની પાછળ છે લઘુત્તમ વપરાશી ખર્ચ એનો હોવો જોઈએ. કારણ કે આપણે નક્કી કરેલું છે ભારતમાં કે એ આપણે જોશું કે 2400 કેલરીનો એક ખ્યાલ આપેલો છે, 2200 કેલરીનો ખ્યાલ આપેલો છે. એ છે એ આપણે જ્યારે કમિટી લેશું ત્યારે સમજશું, પણ અત્યારે એ તમારે સમજવાનું છે અહીંયા કે એ જે કેલરી એને મેળવી હોય કોઈ પણ વ્યક્તિને, એની પાછળ એને અમુક પ્રકારના ખર્ચ કરવા પડે ખોરાક ખાવા માટે. એ જે ખર્ચા કરશે એના માટે નાણાંની જરૂર પડે અને એ જે ખર્ચ થાય એના આધારે છે વપરાશી ખર્ચના આધારે પણ ગરીબી છે એ નક્કી કરવામાં આવતી હતી મિત્રો. ત્યારબાદ આધુનિક ખ્યાલ આવેલો કે ગરીબ છે એ અર્થશાસ્ત્રીઓના મતે ગરીબી છે એ ગરીબીનું એક મહત્વનું પાસું શું હતું કે માનવ જીવનનો જે ખ્યાલ છે, માનવ જીવનના વિકાસનો ખ્યાલ, એ માનવ જીવનના વિકાસનો ખ્યાલ છે એ ગણવામાં નહોતો આવતો. માત્ર ને માત્ર જેટલો ખર્ચ કરે એના આધારે જ કરવામાં હતું કે આ ગરીબ છે કે નહીં, આ અમીર છે કે નહીં, આ ગરીબી રેખા હેઠળ આવે છે કે નહીં. એટલા માટે યુએનડીપી એક જે સંયુક્ત વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ કોને કહેવાય એની એક વ્યાખ્યા આપેલી હતી કે માનવ ગરીબી આંક ની ગણતરીના મુખ્ય 3 બાબતોને ખ્યાલ આપેલો હતો કે આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. આ 3 ખ્યાલના આધારે છે એ માનવ વિકાસ અહેવાલ એ રજૂ કરવામાં આવતો હતો. આ અહેવાલમાં માનવ વિકાસ કેટલો છે એનું ધ્યાન કરવામાં આવતું હતું. એનું છે એ ઉલ્લેખ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હતો યુએનડીપી દ્વારા, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ દ્વારા. ઈ જે છે યુએનડીપી દ્વારા જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હતો, એમાં 3 બાબતો છે એ મુખ્ય હતી: જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. જેમાં જ્ઞાનમાં કોનો સમાવેશ થતો હતો? તો જ્ઞાનમાં છે એ લોકોની સાક્ષરતાનો દર કેટલો છે, લોકો કેટલા વર્ષ સુધી એ શિક્ષણ મેળવે છે એનો નોંધણી દર કેટલો છે, આ છે એ જ્ઞાનમાં સમાવેશ થતો હતો. આરોગ્યમાં શું સમાવેશ થતો હતો કે આરોગ્યમાં છે એ જન્મ સમયથી લઈ અને એનું આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય કેટલું છે એ જોવામાં આવતું હતું. સારા જીવન ધોરણ જીવવા માટે એના માટે માથાદીઠ આવક સારી હોવી જોઈએ. કુલ ગૃહ ઉત્પાદન કેટલું છે, એ કુલ ગૃહ ઉત્પાદનના સમકક્ષમાં એ દેશની માથાદીઠ આવક કેટલી છે એ જોવામાં આવતી. એ જે જોવામાં આવતું આ બધાના આધારે એ દેશમાં માનવનો કેટલો વિકાસ થયેલો છે એ ખાસ જોવામાં આવતો હતો મિત્રો. હવે આપણે જોવાના છે એ ગરીબીના પ્રકાર જોવાના છે. બહુ જ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય આ ટોપિક છે આપણા માટે. ખાસ મિત્રો યાદ રાખજો કે આ ગરીબીના પ્રકારો ખાસ આપણા માટે છે મોસ્ટ આઈએમપી ટોપિક છે. એમાં પહેલો પ્રકાર છે નિરપેક્ષ ગરીબી અને બીજો પ્રકાર છે સાપેક્ષ ગરીબી. આજે મિત્રો થોડુંક ઓલું લેટ આવતું હશે અથવા તમને એવું લાગશે સાહેબ ધીરા જાય છે, પરંતુ મિત્રો આજે મારો આ પેન ટેબ્લેટમાં ભણાવવાનો ફર્સ્ટ ડે છે, એટલે હજી હું પણ શીખી રહ્યો છું કે કેવી રીતે આમાં ભણાવાય. કારણ કે આપણને આ પેન ટેબ્લેટ કોઈ દિવસ યુઝ નથી કરી, ફર્સ્ટ ટાઈમ જ હું યુઝ કરું છું. એટલે થોડુંક તમને એવું લાગતું હશે કે સર વધારે આમ આ બાજુ ધ્યાન આપે છે, પરંતુ મિત્રો મને આ પેન ટેબ્લેટ હજી ફર્સ્ટ ટાઈમ જ મારી લાઈફમાં પણ હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું આ ટેબ્લેટને પણ કે આ કેવી રીતે યુઝ કરવાનું હોય. અને હજી 2 થી 3 કલાક પહેલા જ મારા હાથમાં આવેલું છે, એટલે હું ડાયરેક્ટ પહેલો લેક્ચર આ પેન ટેબ્લેટનો યુઝ કરીને ભણાવું છું. તો થોડુંક છે એ કોઓર્ડિનેટ કરજો મિત્રો. અને થોડુંક આમ લેટ જતું હોય, થોડુંક હું આમની સાઈડ જતો હોય તો માફ કરજો, કારણ કે હજી આપણને ખ્યાલ નથી કે આ ટેબ્લેટ કેવી રીતે યુઝ કરાય. ડાયરેક્ટ હું યુઝ કરવા લાગ્યો છું. ધીરે ધીરે આપણે દિવસો જશે એમ આમાં પણ સુધારો આવી જશે મિત્રો. તો થોડોક સહકાર આપજો મને. હવે જે આજે આપણે ભણવાના છીએ એ ગરીબીના પ્રકારોમાં નિરપેક્ષ ગરીબી, પહેલી જે ગરીબી છે એ નિરપેક્ષ ગરીબી વિશે આપણે જોવાના છીએ.
નિરપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબી એટલે શું? કે જીવનની જે લઘુત્તમ જે જરૂરિયાત છે, ઓછામાં ઓછી જે જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ. ખાસ મિત્રો યાદ રાખજો, આ વ્યાખ્યા તમને કહું છું કે જીવનની જરૂરિયાત, લઘુત્તમ જરૂરિયાત કેવી મિત્રો? લઘુત્તમ જરૂરિયાત, અહીંયા લખો એટલે તમને દેખાશે. લઘુત્તમ જરૂરિયાત. આ લઘુત્તમ જરૂરિયાતને સંતોષવા, ખાસ મિત્રો યાદ રાખજો, આ લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે, લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે અમુક જે જીવનની જે જરૂરી ચીજ વસ્તુઓ છે અને જે સેવાઓ છે, એ સેવાઓને ખરીદવા માટે, એ સેવાઓને ખરીદવા માટે નક્કી કરેલી જે આવક છે, જેમ કે આપણે એમ ધારીએ કે 100 રૂપિયા નક્કી કરેલા હોય, 100 રૂપિયા નક્કી કરેલા હોય, તો આજે 100 રૂપિયા નક્કી કરેલી જે આવક છે, 100 રૂપિયા, 100 રૂપિયા નક્કી કરેલી જે આવક છે, એ આવકની લઘુત્તમ સપાટી કરતા નીચે કે આનાથી નીચે પણ કોઈને આવક, 100 રૂપિયાથી નીચે પણ આવક ન હોય, 100 રૂપિયાથી ઉપર કોઈની આવક ન હોય, 100 રૂપિયાથી નીચે જેની આવક હોય, જેમ કે 90 રૂપિયા આપણે ધારીએ, તો જે લોકોની 90 રૂપિયાની આવક હોય, જે આપણે મિનિમમ નક્કી કરેલો એક ટાર્ગેટ છે એની કરતા પણ નીચી આવક છે, તો એનો સમાવેશ છે એ આપણે નિરપેક્ષ ગરીબીમાં કરશું, કે જેને સંપૂર્ણ ગરીબી કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ ગરીબી એવી ગરીબી છે કે જેને સંપૂર્ણ ગરીબી કહેવાય છે. સંપૂર્ણ ગરીબી, ખાસ મિત્રો યાદ રાખજો, શું કહેવામાં આવે છે? સંપૂર્ણ ગરીબી. કોને? તો નિરપેક્ષ ગરીબીને. ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને ઓળખી શકાય છે. આના આધારે છે એ આપણે ડાયરેક્ટ ઓળખી શકીએ. શું કામ? કારણ કે આપણે એક માપદંડ નક્કી કરેલો છે કે આ માપદંડથી નીચે જે લોકો જીવે છે એના આધારે છે, એના આધારે આપણે ચોક્કસ લોકોને આપણે છે એ આમાં ઓળખી શકીએ છીએ. ચોક્કસ લોકોને આપણે આમાં ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આની ચોક્કસ વર્ગની ગરીબી ઘટાડવા માટે સરકાર છે એ જુદી જુદી નીતિઓ છે એ બહાર પાડતી હોય છે. આનો જે લક્ષ્યાંક, આ જે ચોક્કસ લક્ષ્યાંક નક્કી કરેલો છે, એ ચોક્કસ લક્ષ્યાંકના આધારે સરકાર છે એ જુદી જુદી નીતિઓ બહાર પાડતી હોય છે. શું કામ? કારણ કે આ લોકો છે એ આ લોકોને સરકાર દ્વારા ઓળખી શકાયા છે. શું કામ? કારણ કે એક નિશ્ચિત માપદંડ છે સરકાર પાસે, એ માપદંડના આધારે છે એ આ લોકોને ઓળખેલા છે સરકાર દ્વારા. ત્યારબાદ સૌથી વધુ જે ઉપયોગમાં આવતું હોય આ માટે નિરપેક્ષ ગરીબીના નિરપેક્ષ ગરીબીની નિરપેક્ષ ગરીબીની આકલન માટે જો સૌથી વધારે સારો ગુણાંક ગણવામાં આવતો હોય તો એ સેનનો ગરીબી ગુણાંક ગણવામાં આવે છે, જેને પોવર્ટી ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે. સેનનો પોવર્ટી ઇન્ડેક્સ અમર્ત્ય સેન દ્વારા આપવામાં આવેલો છે, એક આપણા ભારતીય અર્થશાસ્ત્રી છે, જેને ગરીબી ગણવા માટેનો એક ઇન્ડેક્સ બહાર પાડેલો હતો, જેને પોવર્ટી ઇન્ડેક્સ, સેન પોવર્ટી ઇન્ડેક્સ કહેવામાં આવે છે મિત્રો. તો આપણું જે નિર્ધનતાનું માપન કરવા માટે નિરપેક્ષ જે પ્રતિમાનનું સર્વપ્રથમ આનો જે ઉપયોગ છે એ કોને કરેલો છે? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, જે એક યુનાઇટેડ નેશનની એક શાખા છે. એમ કે એની નીચે જે કામ કરતું એક કમિશન, એક ઓર્ગેનાઇઝેશન છે, જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, એને સૌપ્રથમ નિરપેક્ષ ગરીબીનો જે એ ખ્યાલ, એનો પ્રયોગ છે, એ નિરપેક્ષ ગરીબી ગણવા માટેનો સૌપ્રથમ પ્રયોગ છે એ આર વાયડ, એના જે મહાનિર્દેશક હતા, એને કરેલો હતો 1945માં મિત્રો. એનું હેડક્વાર્ટર FAO નું એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો? તો રોમના ઇટલીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? રોમના ઇટલીમાં આવેલું છે. ખાસ મિત્રો યાદ રાખજો. ત્યારબાદ નિરપેક્ષ ગરીબી આપણે કીધું હતું કે નિરપેક્ષ ગરીબી એક નિશ્ચિત માપદંડ નક્કી કરવામાં આવે છે. એ માપદંડ નક્કી કરેલો હોય એની નીચે જે જીવતા લોકો છે, એની નીચે જે જીવતા લોકો છે એને આપણે ગરીબ કહીશું. આ ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા આપેલું છે કે જે લોકો 2400 કેલરી પ્રતિદિન ભોજન લઈ શકે, તેનાથી ઓછું કોઈ ભોજન લેતું હોય તો એને આપણે શું ગણશું? તો એને આપણે ગરીબ ગણશું. કે આ 2400 કેલરીથી ઓછું જે ભોજન લેતા હોય, એ 2400 કેલરીથી નીચે જે લોકો ભોજન લેતા હોય એને આપણે ગરીબ ગણશું. જે એક નિશ્ચિત રેખા નક્કી કરે છે, શું? કે આ જે 2400 કેલરી છે, એ 2400 કેલરીથી નીચે જે કોઈ પણ આવતા હોય આની નીચે, તો એ નીચે કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એને ડાયરેક્ટ આપણે ગરીબી રેખાની નીચે આપણે કરશું, કારણ કે એ 2400 કેલરી સુધીનું ભોજન નથી લઈ શકતા એટલા માટે. આવી રીતે છે એ ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવેલું છે, સાવ સરળ છે. ત્યારબાદ ગરીબી રેખાનો જે દ્રષ્ટિકોણ છે, એ ગરીબી રેખાનો દ્રષ્ટિકોણ એ વાત ઉપર ધ્યાન નથી આપતો કે એ લોકો નીચી આવક વાળા છે કે નહીં. ગરીબી રેખા છે એ વાત ઉપર ધ્યાન આપે છે કે એ લોકોએ કેટલી કેલરી મેળવેલી છે, એ લોકોએ કેટલો ખોરાક કરેલો છે, એના આધારે છે એ ગરીબ માનવામાં આવે છે. આપણે કીધું કે 2400 કેલરી એક માપદંડ આપણે રાખેલો છે. 2400 કેલરી આ માપદંડના આધારે જ નક્કી કરાય છે કે આનાથી નીચે જો કોઈ પણ હોય, કોઈ 2400 કેલરીથી નીચે, તો એને આપણે ડાયરેક્ટ ગરીબી ગણશું, કારણ કે આમાં છે એ આવકનો ખ્યાલ છે એ કરવામાં આવેલો નથી. કારણ કે આ જે નિરપેક્ષ ગરીબી છે એ કોના આધારે ગણવામાં આવે છે? તો કેલેરીના આધારે ગણવામાં આવે છે સાહેબ. 2400 કેલેરી જે છે એ એના આધારે ગણવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આપણે જોશું કે
ગરીબી રેખાની ગણતરી છે, એ ગરીબી રેખાની ગણતરી ની પદ્ધતિઓની મોટી એક મર્યાદા પણ રહેલી છે કે એ ફક્ત કેલેરીના વપરાશના આધારે જ ગણવામાં આવે છે. આપણે કીધું કે એમાં આર્થિક સ્થિતિ કે જે લોકો છે એ લોકોની આવકને જે ધ્યાનમાં રાખી અને ગરીબીનું જે માપદંડ છે એ ગરીબીનું માપદંડ ગણવામાં આવતું નથી. માત્ર ને માત્ર કેલેરીના આધારે ગણવામાં આવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે આર્થિક સ્થિતિ, આર્થિક જે પરિસ્થિતિ છે એની ગણતરી કરવામાં ન આવવાથી લોકોની શારીરિક જે પરિસ્થિતિ છે, ભૂખમરાને માત્ર ગરીબી રેખા છે એ ભૂખમરાની રેખા તરીકે ગણવામાં આવતી હતી એ સમયમાં. કારણ કે મિત્રો જેમ જેમ તમે આગળ આગળ જતા જશો એમ એમ આખી ગરીબીની વ્યાખ્યા છે એ સમય દરમિયાન છે એ સમય જતા જતા આખી બદલતી રહેશે. ગરીબી એવી પરિસ્થિતિ છે કે એ સમય અનુસાર સ્થળ બદલે એમ આખી ગરીબીની વ્યાખ્યા પણ દિવસે ને દિવસે બદલતી રહેતી હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. તો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખાને સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન છે એ સરેરાશ પુખ્ત વયના જે વ્યક્તિ છે, 18 વર્ષથી મોટા જે વ્યક્તિ છે એ વ્યક્તિએ જે વપરાશ કરેલો છે એ વપરાશમાં લેવામાં આવતા બધા જ જરૂરી સંસાધનો માટે એને જેટલો ખર્ચ કરેલો હશે એ ખર્ચને આપણે અહીંયા ધ્યાનમાં લેશું મિત્રો, ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય સ્તરે જે નક્કી કરેલું છે વિશ્વ બેંક દ્વારા, આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંક દ્વારા જે નક્કી કરેલું છે એ વર્ષ 2005માં એવું નક્કી કરેલું હતું કે સમ ખરીદ શક્તિના આધારે $1.5, કેટલા મિત્રો, $1.5 તમને અહીંયા આપેલા છે, $1.5 નક્કી કરેલા છે, જે 1990 માટે $1 કરેલા હતા અને હાલ જે 2015 થી લાગુ કરેલા છે કે જેનો ખર્ચ આશરે $1.90 નક્કી કરવામાં આવેલો છે કે એનાથી નીચે જો ખર્ચ કોઈ કરતું હોય તો એને ડાયરેક્ટ શું કહીશું, તો એ ગરીબી રેખાની નીચે છે. કેટલા, તો $1.90, જેની પાસે $1.90 થી નીચે આવક હશે, ખર્ચ કરતું હશે $1.90 થી નીચે, એને આપણે છે એ ગરીબી રેખાથી નીચે સમજશું. ખાસ મિત્રો યાદ રાખજો. ત્યારબાદ આપણા ભારતમાં જે નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણ છે એ નિરપેક્ષ ગરીબીના પ્રમાણ વિશે આપણે અહીંયા ચર્ચા કરેલી છે. ભારતમાં કેવું નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, ભારતમાં ગરીબી કેવી રીતે જોવા મળે છે. હાલ આપણે જે જોઈએ છીએ એ આખી નિરપેક્ષ ગરીબી જોશું. આખી નિરપેક્ષ ગરીબી ખતમ થશે ત્યારબાદ આપણે જોશું કે એ સાપેક્ષ ગરીબીનો પ્રકાર. હાલ આપણે જોઈ રહ્યા છીએ એ નિરપેક્ષ ગરીબી જોઈ રહ્યા છીએ. NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એને પોતાનો એક 68મો રાઉન્ડ જે ગરીબીનો હતો એ ગરીબીના આંકડા બહાર પાડેલા હતા. 2011-12ની આ વાત છે મિત્રો. 2011-12માં તેંડુલકર સમિતિના અંદાજ મુજબ તમને હાલ કોઈ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે GPSC માં કે અત્યારે જે હાલમાં સરકાર જે ગરીબીની જે આધાર રાખે છે એ કઈ સમિતિનો આધાર હાલ સરકાર છે એ ગણતરીમાં રાખે છે, તો આ મિત્રો યાદ રાખજો કે આ જે તેંડુલકર સમિતિ છે, તેંડુલકર સમિતિનો આધાર છે એ હાલ રાખે છે મિત્રો, ખાસ યાદ રાખજો. તેંડુલકર સમિતિનો અંદાજ મુજબ જ હાલ ભારત 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2 હતું, જે 37.2 હતું એ ઘટીને હાલ કેટલું થઈ ગયું છે, તો 21.2. હાલ આપણે જે ગરીબીનું પ્રમાણ છે એ 21.2 જોવા મળે છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ ગ્રામ્ય ક્ષેત્રમાં 2004-5માં કેટલું હતું, 41.8 હતું મિત્રો. આ આંકડા છે એ આંકડા બહુ જ કિંમતી છે. તમે તમારા મેઇન્સના પ્રશ્નમાં, પ્રિલિમના પ્રશ્નમાં પૂછાય તો તમે એને યાદ રાખી શકો છો. 11-12માં આ આંકડો ઘટી ગ્રામીણ ગરીબી કેટલી થઈ ગઈ, 25.7 થઈ ગઈ મિત્રો. ગ્રામીણ ગરીબી ઘટી 25.7 થઈ ગઈ છે. અને શહેરી ગરીબી 2004-5માં જે 25.7 હતી, એ 11-12માં કેટલી થઈ ગઈ છે, 11-12માં ઘટીને 13.7 થઈ ગઈ છે. ખાસ મિત્રો યાદ રાખજો, ભારતમાં છે એ ગ્રામીણ ગરીબ વધારે છે શહેરી ગરીબ કરતા. એટલે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં જે ગરીબી જોવા મળેલી છે એમાં જે શહેરી ગરીબી છે એ ગ્રામીણ ગરીબીની સમકક્ષમાં ઓછી છે, તો એ વાક્ય સાચું છે મિત્રો. આવી રીતે વાક્ય પણ પૂછાઈ શકે, આપણે આંકડા ન પૂછાય પણ આંકડા ઉપરથી તમને વાક્ય પૂછી શકે પ્રિલિમમાં પણ. હવે ભારતમાં રાજ્યવાર કે જુદા જુદા રાજ્યમાં જે ગરીબીનું પ્રમાણ છે એ જુદા જુદા રાજ્યમાં ગરીબીના પ્રમાણના આધારે છે, એ ગરીબીના પ્રમાણના આધારે તમને અહીંયા આપણે ગોઠવેલા છે કે ભારતમાં 10%થી જે ઓછી હેઠળની વસ્તી હોય, જેને આવક છે એ આવક 10%થી ઓછી જે ધરાવતા હોય, ગરીબી છે એ ગરીબી 10%થી ઓછી ધરાવતા હોય ટોટલ એ રાજ્યની વસ્તીના, એમાં જુદા જુદા રાજ્યોનો સમાવેશ થાય છે. એમાં છે ગોવા છે, કેરળ છે, હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે અને પંજાબ છે મિત્રો, ખાસ યાદ રાખજો.
આવા જુદા જુદા રાજ્યોનો છે એ 10% થી ઓછી ગરીબી હેઠળની વસ્તીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણા ગુજરાતમાં કેટલી નિરપેક્ષ ગરીબી જોવા મળે છે આ આંકડો ખાસ યાદ રાખજો મિત્રો. ગુજરાતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું જોવા મળે છે તો 16.63%. સાહેબ આ મિત્રો આ આંકડો યાદ રાખજો, બહુ જ કિંમતી છે. 16.63% છે એ ભારતમાં નિરપેક્ષ ગરીબી છે એ જોવા મળે છે. હવે ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી જો ગરીબી જોવા મળતી હોય તો 5.9% સાથે કયું રાજ્ય? ગોવા રાજ્ય આવે છે 5.9%. સૌથી ઓછું ગરીબ અને સૌથી વધારે ગરીબ કયું રાજ્ય છે? સૌથી વધારે ગરીબ છે ઈ છત્તીસગઢ રાજ્ય છે મિત્રો, ખાસ યાદ રાખજો. છત્તીસગઢ 39.93%. એની ટોટલ વસ્તી છે એ ટોટલ વસ્તીના સૌથી વધારે વસ્તી પ્રમાણે મેં આ કરેલું છે મિત્રો, ધ્યાન રાખજો. વસ્તીની સંખ્યા નથી લીધી, આ લીધેલું છે એ ટકાવારી પ્રમાણે લીધેલું છે કે એની જે છત્તીસગઢની જેટલી વસ્તી છે એની આટલા ટકા એટલે કે 39% લોકો છે એ ગરીબ છે. અમુક સાહેબ કહેતા છે સાહેબ અમે તો અમુક જગ્યાએ બિહાર વાંચેલું છે, પરંતુ મિત્રો આપણે સંખ્યા વસ્તીની જે સંખ્યા છે એ સંખ્યા નથી લીધી, અહીંયા આપણે ટકાવારી પ્રમાણે તમને દર્શાવેલું છે મિત્રો. હવે જે વાત કરશું એ સાપેક્ષ ગરીબીની વાત કરશું, પરંતુ થોડીક આપણે હજી ડિટેલમાં વાત કરીએ નિરપેક્ષ ગરીબીની. તો નિરપેક્ષ ગરીબી એટલે કે ડાયરેક્ટ સીધી ગરીબી, કે જે લોકોને આપણે કહેવાય કે જે લોકો પાસે મિનિમમ સુવિધાઓ નથી, જે લોકો પાસે મિનિમમ બેઝિક સુવિધાઓ નથી, રોટી કપડા મકાન છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આવી જુદી જુદી સેવાઓ ન મળતી હોવાથી એ વ્યક્તિને આપણે નિરપેક્ષ ગરીબ કહીશું. એના પ્રમાણે આપણે જુદી જુદી જોયું હતું કે જુદા જુદા જે સંસ્થાઓ છે જુદી જુદી સંસ્થાઓએ એના પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી હતી. હવે જે આપણે જોવાના છે એ સાપેક્ષ ગરીબી જોવાના છે મિત્રો. સાપેક્ષ ગરીબી એટલે શું? તમને આ ચિત્રમાં ખ્યાલ આવી જશે. આ ચિત્ર તમે જોશો, આ જે ચિત્ર, એ ચિત્ર ઉપરથી આખો તમને ખ્યાલ આવી જાય કે એક જણા પાસે ખાવા પૂરતો એક ટુકડો પણ નથી, કે જેને વર્ષોથી ખાધું, વર્ષો એટલે ઘણા દિવસોથી ખાધું પણ નથી, અને એક જે યુએસએ માં રહેતો વ્યક્તિ છે, આ જે યુએસએ માં રહેતો વ્યક્તિ છે ઈ પણ પોતાને ગરીબ માને છે કે જેની પાસે બ્રેડનો ટુકડો સારો છે પણ એની પાસે આઈફોન નથી એટલે ઈ પોતાને ગરીબ માને છે મિત્રો. આ વ્યક્તિ છે એ પોતાને ગરીબ માને છે. શું કામ? કારણ કે એની પાસે આઈફોન નથી એટલા માટે. તો એને સાપેક્ષ ગરીબી કહેવા માટે આને છે એ સાપેક્ષ ગરીબ કહેવાય. શું કામ? કારણ કે એની પાસે આઈફોન નથી. જેની પાસે આઈફોન છે, જેની પાસે આઈફોન છે એના સમકક્ષમાં આ વ્યક્તિ છે ઈ કેવો છે? આ વ્યક્તિ ઈ સાપેક્ષ ગરીબ છે. જ્યારે આ જે વ્યક્તિ છે જે અનધર જે આખા વર્લ્ડ ની વાત કરી છે એ ગરીબ છે. એ શું કામ ગરીબ છે? કે એની પાસે પૂરતું ખાવા ધન પણ નથી. એ આના સમકક્ષમાં કે જે આ માણસ પાસે બ્રેડનો ટુકડો છે એ બ્રેડના ટુકડાના સમકક્ષમાં આ છે એ ગરીબ કહેવામાં આવશે. એટલે કે આને સાપેક્ષ ગરીબી કહેવાય છે. કે સાપેક્ષ ગરીબી છે એ આવકના અસમાન વિતરણની જે સંબંધ છે એ સંબંધનો ખ્યાલ દર્શાવે છે. જ્યારે નિરપેક્ષ ગરીબી તો શું હતું કે નિરપેક્ષ ગરીબીમાં તો જે પાયાની જે લઘુત્તમ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષેલી છે કે નહીં એનો વપરાશી ખર્ચના આધારે છે એ નક્કી કરવામાં આવતું હતું. જ્યારે આ જે ખ્યાલ છે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ, એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ કેવી રીતે જોવામાં આવે છે કે આવકની અસમાન વહેંચણી, કે કોકની પાસે 10,000 રૂપિયા આવક છે ને મારી પાસે 5,000 રૂપિયા આવક છે, તો એ વ્યક્તિ પાસે હું ગરીબ કહેવાઉં, એના સાપેક્ષમાં હું છે એ હું સાપેક્ષ ગરીબી અંતર્ગત કહેવાઉં મિત્રો. આવી રીતે ઓછી આવક વાળા વર્ગ અને વધુ આવક વાળા વર્ગની આપણે તુલના કરી શકીએ. કે જે લોકો રમેશની આવક છે એ 50,000 છે અને સુરેશની આવક છે એ 70,000 છે, તો સુરેશના સાપેક્ષમાં જે રમેશ છે એ રમેશને આપણે કહેશું એ સાપેક્ષ ગરીબ કહેવામાં આવશે રમેશને, કારણ કે એની પાસે 20,000 રૂપિયા ઓછી આવક ધરાવે છે એટલા માટે મિત્રો. આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં ખાસ મિત્રો યાદ રાખજો, સાપેક્ષ ગરીબમાં મુખ્યત્વે છે એ આવકની અસમાન વહેંચણીને છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. આવકની અસમાન વહેંચણીને છે એ ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો. તો આવી રીતે અસમાનતા ધરાવતા જુદા જુદા જે જૂથો છે એ જુદા જુદા જૂથોના આધારે એનો અભ્યાસ કરવામાં આવે છે અને એના આધારે બે પ્રક્રિયાનું માપન કરવામાં આવેલું છે. કઈ બે પ્રક્રિયા છે? એક ગિની ગુણાંક અને બીજી પ્રક્રિયા છે લોરેન્જ વક્ર. ખાસ મિત્રો યાદ રાખજો, આ જે સાપેક્ષ ગરીબી છે એ સાપેક્ષ ગરીબી ગણવા માટે જુદી જુદી બે પ્રક્રિયાના આધારે માપન કરવામાં આવે છે. એક છે ગિની ગુણાંક અને એક છે લોરેન્જ વક્ર. તો આ જે ગિની ગુણાંક છે એ ગિની ગુણાંક એટલે શું કે સમાજમાં આપણો જે સમાજ છે એ સમાજમાં આવક અને સંપત્તિ, ખાસ મિત્રો વર્ડ્સ ઉપર ધ્યાન રાખજો. આ જે વર્ડ્સ લખેલા છે આવક અને સંપત્તિ, આવક અને સંપત્તિનું કેવું વિતરણ? તો એ વિતરણ છે એ અસમાન જોવા મળે છે. અસમાન વિતરણના લીધે
ખાસ મિત્રો યાદ રાખજો. અસમાન વિતરણ, કે અમુક લોકો પાસે જે આવક અને સંપત્તિનું છે એ બહુ જ એક જગ્યાએ છે એક જગ્યાએ ભરાવો છે, અને અમુક લોકો છે એની પાસે ઓછું છે. આપણે આ એક ઉદાહરણ આપી સમજાવીશું કે દેશની 1% વસ્તી પાસે દેશનું 51% મિલકત છે, એ 51% મિલકત છે એ દેશની 1% વસ્તી પાસે છે. બાકીનું જે 49% જે મિલકત છે એ દેશના 99% લોકો પાસે આવી રીતે છે. એ અસમાન વિતરણ જોવા મળે છે. એનો આધાર ઉપર જે ગુણાંક નક્કી કરવામાં આવે છે એને ગીની ગુણાંક કહેવામાં આવે છે. ગીની ગુણાંકનું માપન છે એ શૂન્ય આધારિત કરવામાં આવે છે, 0 થી લઈ અને 1 સુધી, કે જ્યાં 1 છે એમ માનવામાં આવે છે કે એ સમાજમાં જે આવક અને સંપત્તિનું જે વિતરણ છે એ એકદમ સમાન છે. લોકોમાં છે આવક અને સંપત્તિની જે અસમાનતા છે બહુ ઓછી છે. જ્યારે 0 જે સમાજમાં 0 ની નજીક જે સમાજ જે દેશ આવતો હોય એ દેશમાં આવક અને સંપત્તિનું એકદમ વધારે અસમાન વિતરણ જોવા મળતું હશે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યાં આવક અને સંપત્તિનું છે એ અસમાન વિતરણ વધારે જોવા મળતું હશે. મિત્રો આમ ગીની ગુણાંક જેટલો વધારે હોય એ દેશ અથવા એ સમાજનું જે અસમાનતાનું જે પ્રમાણ છે એટલું જ વધારે હોવાનું. કારણ કે આપણે કીધું હતું કે જે એકની નજીક આવશે, એકના આંકડાની નજીક જે દેશનો ગુણાંક આવશે એ દેશ છે એ વધારે પડતો છે, એમ કહેવામાં આવશે કે એ વધારે પડતો છે અસમાનતાનો સામનો કરી રહ્યું છે. દેશમાં સંપત્તિનો છે એ એક જગ્યાએ બહુ ભરાવો થઈ ગયેલો જોવા મળે છે. એક સમાજ ઉપર જે મોટા એક સમાજ હોય, એક સમાજ ઉપર એક જે સમાજ છે એનું મોટી સંપત્તિ ઉપર આધિપત્ય જોવા મળતું હોય એ છે એ ગીની ગુણાંકમાં એક જે નજીક હોય. ત્યારબાદ જે 0 ની નજીક જે દેશ છે જેની જે આવકની અસમાનતા નીચી હોય એ 0 ની નજીક જોવા મળતા હોય છે. મિત્રો ત્યારબાદ લોરેન્જ વક્ર આપણે જોશું. લોરેન્જ વક્ર, કે લોરેન્જ વક્રમાં શું આપેલું છે મિત્રો, કે અત્યારે આપણે જે ગિનીમાં જે આવક અને જે મિલકતની જે અસમાનતા મેળવતા હતા, અસમાનતા જે જોતા હતા, એના માટે આ એક વક્ર નક્કી કરવામાં આવે છે. આ એક ગ્રાફ દોરવામાં આવે છે. તમને બાજુમાં મેં દર્શાવેલો છે ગ્રાફ. આ ગ્રાફ એક નક્કી કરવામાં આવે છે કે આ વક્ર કુલ આવક અને આવક મેળવનારા વચ્ચે રહેલી જે અસમાનતા છે, જે ટોટલ જે આવક છે, ટોટલ આપણે તમે વિચારો કે ટોટલ આવક છે એ દેશની છે એ લાખ રૂપિયા થતી હોય, 1 લાખ રૂપિયા કોઈ પણ એક દેશની આવક છે. એ જે ટોટલ આવક છે એ ટોટલ આવક અને આવક મેળવનારા લોકો કેટલા છે, આવક મેળવનારા લોકો એની સામે જો 100 હોય, 100 જણા છે અને કુલ આવક કેટલી છે તો 1 લાખ છે. કેટલી છે? 1 લાખ. આ જે 1 લાખ આવક છે, હવે આ 3 0 ગયા, આ 3 0 ગયા, એટલે 100 લોકોને ડેઈલી જો આપણે આવક ગણીએ માથા દીઠ આવક તો 100 રૂપિયા થાય. પરંતુ રિયલમાં 100 રૂપિયા છે નહીં. શું કામ? કારણ કે આવકની જે અસમાનતા જોવા મળે છે, કે જે 100 જણા છે એ 100 જણાને અમુક પાસે છે એ 500 રૂપિયાની આવક છે, અમુક પાસે છે એ માત્ર ને માત્ર 20 રૂપિયાની આવક થાય છે. તો આ જે દર્શાવવા માટે જે ગ્રાફ ઉપયોગ કરવામાં આવે છે એને આપણે લોરેન્જ વક્ર કહેશું. એને શું કહેશું મિત્રો? લોરેન્જ વક્ર. કે આ વક્ર અનુસાર દેશની કુલ આવકમાં 50% અથવા 60% વસ્તીને કેટલી આવક પ્રાપ્ત થયેલી છે, અને 5% અને 10% જે ધનિકો છે એ ધનિકોને લોકોનો કુલ કેટલો આવકનો હિસ્સો મળેલો છે, એ આવકનો હિસ્સો છે એ લોરેન્જ વક્રના આધારે આપણે શોધી શકશું. મિત્રો હવે લોરેન્જ વક્ર જે સમાનતાની રેખાથી જેટલો દૂર, હવે તમને એક સમાનતા રેખા આપેલી હોય કે આપણે અહીંયા સમાનતા રેખા શું હતી? 100 હતી. આપણે કીધું હતું કે બધાને જો સમાન વિતરણ થાય તો 100 રૂપિયા બધાને મળે. કારણ કે આપણે કીધું કે આ જે 100 રૂપિયા મળેલા હશે એ 100 રૂપિયા છે એ બધાને સમાન આવક મળેલી હશે. એ સમાન આવક એ એક આપણે એમ કહીએ કે એ સમાનતા રેખા કહેવાય. આ અહીંયા જે સમાનતા રેખા છે એ આપણને 45 અંશ દર્શાવેલી છે. આ જે રેખા છે એ 45 અંશ તમને અહીંયા દર્શાવેલી છે, સમાનતા રેખા કહેવામાં આવે છે. અને આ તમને જે લોરેન્જ વક્ર દર્શાવેલો છે, લોરેન્જ વક્ર, કે જે આવકની અસમાનતા દેખાડે છે. હવે અસમાનતા રેખા એ કોને કહેવાય? કે આની વચ્ચે જેટલો ડિફરન્સ છે એને અસમાનતા રેખા, દેશની સમાજની અસમાનતા રેખા કહે છે. મિત્રો એ લોરેન્જ વક્ર સમાનતા રેખાથી જેટલો દૂર હશે એટલો જ આવકની અસમાનતાનું વિતરણ સમાજમાં છે એટલું જ વધારે જોવા મળશે. કે આ જે આપણે વચ્ચે જોયું 45 અંશની જેટલી અસમાનતા રેખા દૂર, હવે સપોઝ અહીંયા અસમાનતા રેખા આપણે દોરીએ તો આ બે વચ્ચેની જે ડિફરન્સ છે એ વધારે હશે, તો એટલું જ જે તે દેશ છે, જે તે સમાજ છે એ સમાજમાં પણ એટલું જ આવકની અસમાનતા વધારેમાં વધારે જોવા મળતી હશે. મિત્રો ત્યારબાદ સમાપ્તિની વહેંચણીની ભૌમિતિક રીતે આ છે આવકની જે સમાપ્તિની, આવકની જે વહેંચણીની જે તમને
ભૌમિતિક રીતે એટલે આવી રીતે ગ્રાફ દ્વારા જે સમજાવવામાં આવેલું છે એ અમેરિકાના એક અર્થશાસ્ત્રી હતા મેક્સ લોરેન્જ. એના ઉપરથી જ આ લોરેન્જ શબ્દ આવેલો છે. મેક્સ લોરેન્જ 1950 છે એ લોરેન્જ વક્રની અવધારણા આપેલી હતી. ખાસ મિત્રો યાદ રાખજો, આ જે લોરેન્જ વક્રની અવધારણા છે એ મેક્સ લોરેન્જ દ્વારા આપવામાં આવેલી હતી. 1905 માં આપવામાં આવેલી હતી. જે 45 અંશનો જે સમાંતર રેખા છે, 45 અંશની જે સમાંતર રેખા છે એ કુલ આવકની વહેંચણીની જે આદર્શ સ્થિતિ આપણે કીધું હતું કે ₹1,00,000 આવક છે દેશની, એમાં 100 જણા રહે છે. એની આદર્શ સ્થિતિ એવી છે કે ₹100 બધાને સરખા સમાન મળે, ₹100 બધાને સરખા અને સમાન મળે. હા, ₹100 બધાને સરખા અને સમાન મળે. બધાને ₹100 મળતા હોય અને દેશની વસ્તી પણ 100 હોય તો આવી રીતે એ બેનો ગુણાકાર થાય તો દેશની ટોટલ આવક છે એ ₹1,00,000 થવી જોઈએ. હા સાહેબ, થવી જોઈએ, બરોબર છે. ₹1,00,000 આવક છે, પરંતુ જે 100 એ 100 જણા છે એ બધાને 100 એ ₹100 આવક થતી નથી. કેવી થઈ છે? તો અસમાન રીતે વિતરણ છે. હવે ઈ જે અસમાન વિતરણ છે એનો તફાવત કાઢવામાં આવે અને જે આપણને આંકડો મળે છે એનો ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવે એને લોરેન્જ વક્ર કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આપણે જોશું ગરીબીનું ચક્રનું જે રાષ્ટ્રીય સ્વરૂપ. આ મિત્રો ખાસ યાદ રાખજો. આ તમે મેન્સમાં આ બેઠું છે ઈ આ લખી શકો. બહુ જ આમ કહેવાય કે તમને આવું એક બુકમાં તમને ક્યાંય નહીં મળે. ગુજરાતીની બુકમાં તો 100% નહીં મળે, એ આપણી ગેરંટી છે મિત્રો. અને આવો લેક્ચર પણ તમને ક્યાંય નહીં મળે. આજે થોડી કોઓર્ડિનેટ કરવાની જરૂર છે મિત્રો, કારણ કે આપણે કીધું કે આ પેન ટેબ્લેટ આપણા માટે નવું છે, એટલે હું હજી થોડુંક આમાં તમને ટ્રાય કરીશ કે ઇન્ટરેક્ટિવ વધારે રહું. તમને એમ લાગતું હશે કે સાહેબ આમ કરે છે, પણ થોડીક વાર લાગશે મને પણ શીખવામાં, કારણ કે હજી આપણે નવા છીએ આ યુગ માટે. આ જે કહેવાય કે આ વસ્તુ છે એ નવી છે મારા માટે. સાવ ફર્સ્ટ ટાઈમ મેં આ જોયેલી છે અને ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત જ યુઝ કરું છું મિત્રો. એટલે થોડુંક સહકાર આપજો. આજનો દી હું આજે પ્રોપર શીખી લઈશ, કારણ કે હજી આ આવ્યું એને કલાક જ થઈ છે, હું તમારી સમક્ષ લેક્ચર રેકોર્ડિંગ કરવા બેસી ગયો હતો એટલા માટે મિત્રો. તો આપ સૌ મારી સાથે કોઓર્ડિનેટ કરજો. તો આપ સૌનો આભાર, થેન્ક યુ. હવે જે આપણે ભણવાના છે એ મોસ્ટ આઈએમપી અને મેઇન્સ ને બરોબર આમ અનુસરીને અને આખું શોર્ટમાં ડિટેલમાં તમને બધી જગ્યાએ જોવા મળશે. પણ આપણે એનું આખું એક ચક્ર બનાવેલું છે, રાષ્ટ્રીય ચક્ર ગરીબીનું, કે આખો એક દેશ છે એ દેશ કેવી રીતે આ ગરીબીના ચક્રમાં ફંડોવાઈ જાય છે, સંડોવાઈ જાય છે. અને જે દેશ છે એ દેશમાં કેવી રીતે ગરીબી પેદા થઈ જાય છે, કે દેશમાં નીચી આવક ધરાવતા લોકો હોય છે. જે લોકો નીચી આવક ધરાવતા હોય એ લોકો પાસે પોતાની પાસે એટલા પૈસા પૂરતા પ્રમાણમાં ન હોય કે પોતે જે છે એ બચત કરી શકે. એટલે બચત ન થાય એટલે ઓછું રોકાણ થાય. રોકાણ ન થાય જેનાથી જે ઇન્કમ છે ઇન્કમ ડબલ ન થાય, કારણ કે ઓલરેડી એની પાસે ઇન્કમ જ એટલી નથી કે જે એની પાસે નાણાં બચે. કારણ કે જે બચેલા નાણાં છે, હાલ જે એની પાસે નાણાં છે એ નાણાંનો એ શેમાં ઉપયોગ કરે છે? તો એ પોતાનું જીવન જીવવામાં, કે પોતાની બેઝિક જે ઇન્કમ છે એ બેઝિક ઇન્કમ મળી રહે, ખાવાનું જમવાનું મળી રહે, એનામાં એ નાણાંનો ઉપયોગ કરે છે. એટલે યોગ્ય પ્રકારનું એની પાસે છે એ ભંડોળ નથી. એ ભંડોળ એની પાસે ન હોવાથી જો હવે એને રોકાણ કરવાનો વિચાર જ ન આવે, કારણ કે એની પાસે એટલા નાણાં નથી, બચત નથી કરતો. એના લીધે દેશની જે પ્રતિ વ્યક્તિ આવક છે એ ઓછી રહેવાની. હવે આવક ઓછી થાય એ ઉત્પાદકતા ઉપર અસર કરશે, કારણ કે એની પાસે એટલી આવક નથી. હવે દેશનું જે ઉત્પાદન છે એ ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય તો રોજગારીનું પ્રમાણ પણ કેવું જોવા મળે? એ ઓછું જોવા મળે. રોજગારી ઓછી હોય, હવે લોકો પાસે પૈસા ન હોય, થનથન ગોપાલ છે, બીજું કાંઈ જ નથી. તો હવે શું હોય? તો એક વસ્તુ જોઈએ એની પાસે, ગરીબી, બીજું કાંઈ ન હોય ભાઈ. એટલે આ આખું જે આપણે જોયું એ આખું ગરીબીનું રાષ્ટ્રીય ચક્ર જોયું મિત્રો. ખાસ યાદ રાખજો, બહુ જ ઈઝી છે, સરળ છે, તમને સરળ ભાષામાં સમજાય. ગરીબી, કોઈ પણ એક દેશની ગરીબી સમજવી હોય એ કેવી રીતે દેશ ગરીબ થાય છે એના માટે તમને અહીંયા બતાવેલું છે કે એ દેશમાં છે નીચી આવક ધરાવતા લોકો હોય. એ નીચી આવક ધરાવતા લોકો છે એની પાસે બચત પણ ઓછું હોય. બચત એની પાસે ઓછી છે એના લીધે એ રોકાણના ક્ષેત્રમાં એટલું રોકાણ નહીં કરી શકે, અને જે આવક એની પાસે થવી જોઈએ એ આવક વધારેની નહીં થાય. એટલે કે પ્રતિ વ્યક્તિ જે આવક છે એ ઓછી જોવા મળે છે. પ્રતિ વ્યક્તિ આવક ઓછી હોવાના લીધે હવે એની જે ઉત્પાદકતા છે એ દેશની ઉત્પાદકતા પણ નીચી જોવા મળશે. નીચી ઉત્પાદકતાના કારણે રોજગારીનું પ્રમાણ કેવું હશે? તો એ રોજગારીનું પ્રમાણ
નીચું હશે મિત્રો, ખાસ યાદ રાખજો. રોજગારીનું નીચું પ્રમાણ હોવાને લીધે એની પાસે જે આવક થવાના જે નાણાં આવતા હતા, હવે આવક થવાના નાણાં બંધ થઈ ગયા છે. એના લીધે હવે ઈ સમાજ છે, ઈ જે વ્યક્તિ છે, એ વ્યક્તિ છે, ઈ હવે કયા સ્ટેજ ઉપર જશે? તો એ ગરીબીના સ્ટેજ ઉપર આવી જશે મિત્રો. હવે આ બીજું એક તમને સ્ટેજ રજૂ કરેલું છે. આ એક વ્યક્તિગત, ખાસ મિત્રો યાદ રાખજો, આ છે એ એક વ્યક્તિગત ગરીબી કેવી રીતે હોય છે? કોઈ પણ એક વ્યક્તિ હોય છે, એ વ્યક્તિ અથવા સમાજ છે, એ એક વ્યક્તિને અનુસંધાને તમને એ ગરીબનું આખું ચક્ર આપેલું છે. વ્યક્તિગત, આ છે એ વ્યક્તિગત ચક્ર છે. ખાસ મિત્રો યાદ રાખજો. હવે આમાં કેવું હોય છે વ્યક્તિગત ચક્રમાં? વ્યક્તિગત ચક્રમાં એવું હોય છે કે કોઈ પણ એ વ્યક્તિ છે એ ગરીબ ક્યારે હોઈ શકે? એ ગરીબ હોવાનું કારણ શું છે? તો એ ગરીબ હોવાનું કે એના બાળકો પાસે ઈ એક તો છે એ વધારે જન્મ કરશે એનું, કારણ કે એના બાળકો વધારે જન્મશે, કારણ કે એની પાસે એટલું અક્ષર જ્ઞાન નથી કે આપણે જો વધારે બાળક જન્માવી, બાળકો વધારે પેદા કરીએ તો એને એનું પાલન પોષણ સરખી રીતે કરવું પડે. એની પાસે એટલી ઇન્કમ ન હોય. એને એમ થાય કે જો હું વધારે બાળક પેદા કરીશ તો એ કાલ સવારે મને વધારે નાણાં આપશે. એ એના બાળકોને છે એ એક આવકનું સાધન તરીકે ગણતો હોય છે. કારણ કે જે આપણે જોતા હોય છે કે રોડ ઉપર વધારે જે રખડતા જે લોકો છે એ ગરીબ વર્ગ છે, ભૂખમરાથી પીડાતો વર્ગ છે. એ લોકોના જે બાળકો છે એ બાળકોની સંખ્યા વધારે જોવા મળતી હોય. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે એ લોકોની બાળકોની સંખ્યા વધારે રહેતી હોય છે. શું કામ? કારણ કે વધારેમાં વધારે ભીખ માગી શકે અને વધારેમાં વધારે આવક કરી શકે. તો આને લીધે આપણે એમ કહી શકીએ કે બાળકોનું જે યોગ્ય પાલન પોષણ થતું ન હોય, પોષણયુક્ત ખોરાક ન મળતો હોય, સારું ભોજન ન મળતું હોય, શિક્ષાનો અભાવ હોય, એના લીધે ઈ કૌશલ્ય વિકાસની તકો, એ તો પહેલા તો એક શિક્ષણ ન મળેલું હોય, ભોજન સરખું ન મળેલું હોય, એના લીધે એ પોતાની સ્કિલનો વિકાસ થશે નહીં. સ્કિલનો વિકાસ ન થાય એટલે એને રોજગારીમાં કામ ન મળે, સારી રોજગારીનું કામ ન મળે, મજૂરી કરવી પડે ગમે ત્યાં. એના લીધે એને જે યોગ્ય વળતર ન મળે, એના લીધે રોજગારી ન મળવાને કારણે ગરીબીનું સ્તર છે એ ગરીબીના સ્તરમાં ઘટાડવા ઉપર નિષ્ફળ જશે. કારણ કે એની જે ગરીબી હતી દિવસે ને દિવસે વધતી જશે. હવે આના આધારે એક આખો પરિવાર છે, એ પરિવાર આખો ગરીબ થશે મિત્રો. આ આખું હતું વ્યક્તિગતના પ્રમાણમાં ગરીબી. ત્યારબાદ હવે આજે આપણે જે જોવાના છીએ એ ઇકોનોમિકનું કરંટ અફેર જોવાના છે મિત્રો. તો ઇકોનોમિકના કરંટ અફેરમાં ચર્ચા કરીએ તો આજે જે ઇકોનોમિકનું કરંટ લેવાના છે એ ભારત બાંગ્લાદેશ ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ પ્રોટોકોલ. આપણે હજી મિત્રો જે બીજો ભાગ છે એ ગરીબીનો કાલે આવશે ડિટેલમાં. ટેબ્લેટનું હરખું આપણે જ્ઞાન મેળવી લેશું, તમને સરખી રીતે છે એ સમજાય એવી રીતે આપણે ભણાવશું મિત્રો. આજે હજી એક વખત માફી માંગુ છું મિત્રો, કાંઈ પણ મારી આમાં મિસ્ટેક થઈ હોય, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. લેક્ચર શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ન ભૂલતા. મને વધારે મજા આવશે. એક મિત્રતા તરીકે હું તમારી સાથે જોડાયેલો રહીશ લાસ્ટ સુધી. પ્લસ કોર્સ સંબંધિત રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપણે મોબાઈલ નંબર આપેલો જ છે 83 20 48. અહીંયા લખું છું મિત્રો, ટ્રાય કરીએ લખવાની. હા, 83 20 48 73 અને 98. જો મિત્રો આટલું બધું આગું થાય છે, હજી આપણને એટલું લખતા આવડતું નથી મિત્રો. આવી રીતે પેન ટેબ્લેટમાં આમ લખતા આવડે છે પણ હજી આપણે શીખીએ છીએ મિત્રો. થઈ જશે કાલે, ગેરંટી આપું છું કે કાલે હું શીખી લઈશ. આમાં ટાઈમ આપીશ અને આ પણ હું શીખી લઈશ મિત્રો. ભારત અને બાંગ્લાદેશ ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેન્ડ પ્રોટોકોલ વિશે આપણે કરંટ વિશે ચર્ચા કરશું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક છે એ જુદા જુદા જે વોટરવે આવેલા છે, જે પાણી દ્વારા પસાર થઈ અને એક આખો બિઝનેસ ચલાવવામાં આવે છે. એ વોટરવે ઉપર એક નવી પ્રોટોકોલ એક દર્શાવવામાં આવી છે. નવી છે એ એક પ્રોટોકોલ છે એ સાઇન કરેલી છે ભારત અને બાંગ્લાદેશે. આ હજી કાલના જ 11 તારીખના ન્યૂઝ છે મિત્રો, યાદ રાખજો. 11 ને 20 મેના, સોરી 20 મેના જે ન્યૂઝ છે, 20 તારીખના ન્યૂઝ છે. તો નવીનતમ જે ચર્ચા દરમિયાન બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા પ્રોટોકોલના માર્ગોનું વિસ્તરણ કરવા માટે કે જે હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, તમે આ સાઈડમાં જે મેપ છે એ મેપ જોતા હોય તો તમને ખ્યાલ આવે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ભારત અને જે બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશ વચ્ચે જુદા જુદા છે એ વોટરવે આવેલા છે. વોટરવે આ તમે જોઈ શકો છો, વોટરવે 1, નેશનલ વોટર હાઈવે 1. પછી આઈબીપી રૂટ, આઈબીપી આ જે રૂટ છે જેને ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ કહેવામાં આવે છે. તમને અહીંયા મેપમાં બતાવું છું મિત્રો, લોકેટ કરીને બતાવું છું. આ જે છે એ આપણું જે છે એ અહીંયાથી નેશનલ વોટર હાઈવે 2 સાથેથી જોડાયેલું છે. ત્યારબાદ બાંગ્લાદેશમાં જશે, બાંગ્લાદેશમાંથી ફરી પાછું આપણું જે નેશનલ વોટર હાઈવે 97 છે, નેશનલ વોટર હાઈવે આપણો 97 છે એ 97 સાથે જોડાશે. આ આખું આવી રીતે
જે અને નેશનલ વોટર હાઈવે 1 ને પાછો જોડશે. તો આ જે નેશનલ વોટર હાઈવે 1 અને 2 આપણે જોયા કેવી રીતે કનેક્ટ થયા, એ આવી રીતે બાંગ્લાદેશમાંથી થઈ અહીંથી આમ થઈ અહીંથી આમ પાછા આમ છે આમ આવેલા છે મિત્રો. આ આવી રીતે છે એ આખો એના ઉપર હસ્તાક્ષર સરકારે કરેલા છે કે જે પેલા 8 હતા એમાંથી 2 બીજા એડ કરેલા છે. નવા પોર્ટની જે રચના છે, જેને નવો પોઈન્ટ પોર્ટ્સ ઓફ કોલ, એક વર્ડ નવો આવેલો છે આમાં મિત્રો, પોર્ટ્સ ઓફ કોલ એ યુઝ કરેલો છે. એ પોર્ટ્સ ઓફ કોલ શું છે મિત્રો, એ આપણે જાણશું કે આપણે જેમ એક આપણું જે સ્કૂટર હોય, સ્કૂટર અને રિક્ષા હોય, રિક્ષા અને સ્કૂટર એના એક સ્ટેન્ડ હોય, રિક્ષાનું એક સ્ટેન્ડ હોય, સ્કૂટરનું આપણું એક પાર્કિંગનો એક એરિયા હોય. એવી જ રીતે સેમ જે આ વોટર હાઈવે ઉપર જે બોટો ચાલતી હોય, પોર્ટ હોય, એ પોર્ટમાં એક એનો બોટ રાખવાનો એક એરિયા હોય. એ અલગ અલગ સ્થળો મુજબ નક્કી કરેલા હોય, જેને પોર્ટ્સ ઓફ કોલ કહેવામાં આવે છે. કે બંદર હોય એ બંદરના એક પાર્કિંગનો એરિયા, એને પોર્ટ્સ ઓફ કોલ કહેવામાં આવે છે મિત્રો. આપણે આગળ જોશું જે 2 નવા એડ કરેલા છે, એ 2 નવા એડ કરેલા નામ તમને આપેલા છે અહીંયા. એ તમને નામ પણ પૂછાઈ શકે છે મિત્રો, ખાસ યાદ રાખજો. આજે તમને 2 નવા એડ કરેલા જે નામ આપેલા છે એ ખાસ મિત્રો યાદ રાખજો. કે જે આઈબીપી આપણે કીધું હતું, આઈબીપી એટલે શું થાય? આઈબીપી એટલે કે ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલ, જે સોમમુરા થી દાઉદખંડી પટનો જે ગુમતી નદીનો જે વિસ્તાર છે, એ ગુમતી નદીના વિસ્તારની વચ્ચે આ આખો એક સમાવેશ થયેલો છે. ભારતીય અને બાંગ્લાદેશ વચ્ચેના આર્થિક કેન્દ્રનો વિકાસ થાય. ભારતથી બાંગ્લાદેશ કોઈ પણ ચીજ વસ્તુને લઈ જવી હોય તો સરળતાથી લઈ જઈ શકાય છે. એના માટે સરકારે આ છે એ આઈબીપી માર્ગ છે એ નક્કી કરેલો છે મિત્રો. આઈબીપી માર્ગ એમાં શું કરેલું છે, તો એમાં ભારતનું જે ત્રિપુરા છે એ ત્રિપુરાની સાથે કનેક્ટિવિટી થાય એટલા માટે છે. આપણે અહીંયા જોયું આગળ કે જો અહીંયા તમે ભારતનું જે ત્રિપુરા છે, આઈબીપી રૂટ મેં તમને આખો બતાવેલો હતો. આ જે આઈબીપી રૂટ છે, આ આઈબીપી રૂટના આપણે આખો મેં તમને બતાવેલો હતો. એ જે કનેક્ટિવિટી કરવા માટે, એ કનેક્ટિવિટીમાં સુધારો થાય અને દેશનો જે અંતરિયાળ વિસ્તાર છે, એ અંતરિયાળ વિસ્તાર સુધી આપણે આપણો માલ, ચીજ વસ્તુને પહોંચાડવો હોય તો આપણે આ નેશનલ વોટર હાઈવે દ્વારા, એ વોટર હાઈવે બાંગ્લાદેશમાંથી થતો હોય તો આપણે બાંગ્લાદેશમાંથી પરવાનગી લઈ આ પ્રોટોકોલ સાઇન કરી એટલે બાંગ્લાદેશમાંથી પણ આપણે પ્રવેશ કરવાનો પરવાનો મળી ગયેલો છે મિત્રો. ત્યારબાદ ધુલિયા રાજાશાહી રૂટ, જેને કહેવામાં આવે છે, અરીચા નજીકનો એક વિસ્તાર છે, જે એક બાંગ્લાદેશનો માળખાગત સુવિધાઓને પૂરી પાડવા માટે આ આખો માર્ગ છે એ બાંગ્લાદેશનો ઉત્તરીય બાજુમાં આખો સ્ટોન ચિપ્સનો એક માર્ગ છે. જે પથ્થરનો મોટા ભાગનો માર્ગ છે, એને બંને બાજુથી લેન્ડ કસ્ટમથી જોડાયેલો, સંતુલિત કરવામાં આવશે. હાલમાં ભારતમાં 6 પ્રોટોકોલ હેઠળ પોર્ટ્સ ઓફ કોલ નવા રચાયેલા છે. 6 પ્રોટોકોલ હેઠળ. હવે તમને અહીંયા જુદા જુદા પ્રોટોકોલ દેખાડવામાં આવશે. પ્રોટોકોલ રૂટ, પ્રોટોકોલ 1, પ્રોટોકોલ 2, હાલ જે છે એ પ્રોટોકોલ 2 કરવામાં આવ્યું છે. જે પ્રોટોકોલ 1 છે મિત્રો, આ તમને જે દેખાતું હશે, આ પ્રોટોકોલ 2 છે. અને આ જે છે આ ઈ પ્રોટોકોલ 1 છે. નીચે જે તમને દર્શાવેલું છે, મારું માઉસ ને હું લઈ જવાની ટ્રાય કરું છું કે જેથી આપણું પોઈન્ટર ત્યાં પહોંચી જાય. આ પ્રોટોકોલ 1 છે. નીચે આવતું રહે, હા, થોડુંક મિત્રો સહકાર આપજો. હજી કહું છું મિત્રો, હું શીખી લઈશ. આપણે હવે યુઝ નહીં કરીએ, મૂકી દઈએ છીએ. આપણે શીખીને જ યુઝ કરશું. કાલે સરખી રીતે તમને સમજાય એ મુજબ જ આપણે છે યાનો ઉપયોગ કરશું મિત્રો. કે આમાં શું આપેલું છે મિત્રો, કે આમાં એવું આપેલું છે કે કનેક્ટિવિટી શેની, તો વોટર હાઈવેની કનેક્ટિવિટીમાં વધારો થાય અને એ પ્રોટોકોલ મુજબ છે એ પરવાનો આપી દે. આપણે જે જોતા હતા એ આમાં જે કોલ છે, પોર્ટ્સ ઓફ કોલ, જે ઇન્ડિયાના પોર્ટ્સ ઓફ કોલ છે, એ તમને જે રેડ ઝોન છે, રેડ ઝોનમાં જે દર્શાવેલા છે એ ઇન્ડિયાના પોર્ટ્સ ઓફ કોલ છે. પોર્ટ્સ ઓફ કોલ એટલે કીધું તું મેં તમને કે એ પોર્ટ્સ ઓફ કોલ એટલે શું, કે ન્યા છે એ આપણી શિપ ઊભી રહેશે, પાર્કિંગ કરશે, થોડાક દિવસો ત્યાં રોકાશે અને ફરી પાછો ત્યાંથી છે એ ટર્ન લેશે. એ ટર્ન લઈ અને બાંગ્લાદેશમાં ફરી પાછો જોઈન થશે. તો જે બાંગ્લાદેશના પોર્ટ્સ ઓફ કોલ છે એ એક પાર્કિંગ એરિયા છે, કે ત્યાં આપણને કોઈ પણ વસ્તુનું ટ્રાન્સફર કરવું હોય તો ટ્રાન્સફર થઈ શકે છે, ત્યાં રોકાવું હોય તો રોકાઈ શકે છે, પાર્ક કરવી હોય આપણી બોટ તો આપણે પાર્ક કરી શકીએ. એવો જે વિસ્તાર જે વોટર હાઈવેમાં જોવા મળતો હોય એને પોર્ટ્સ ઓફ કોલ કહેવામાં આવે છે મિત્રો. તો આ વાત તમને ટોટલ હલ્દિયા, કોલકાતા, પછી ધુબરી છે, પંડુ છે, સિલગઢ છે, કારીમગંજ છે, એ બધા આપણા ભારતના છે. બાકી અન્ય જે આપેલા છે એ તમને બાંગ્લાદેશના આપેલા છે મિત્રો, જોઈ લેજો. ત્યારબાદ
મેં તમને જે કીધું હતું એ તમને અહીંયા જુદા જુદા તમને મેપમાં આપણે દર્શાવેલા હતા, એના નામ મેં દર્શાવેલા છે કે ભારતમાં જે પોર્ટ્સ ઓફ કોલ હતા એ કોલકાતા, હલ્દિયા, પાંડુ, કરીમગંજ, સિલગઢ અને ધુબરી. જ્યારે બાંગ્લાદેશના જે છે જેને નારાયણગંજ, ખુલના, મોંગલા, સિરાજગંજ, આસુગંજ અને પાનગાંવ, આ જે છે એ પોર્ટ્સ ઓફ કોલ એ બાંગ્લાદેશના છે. આ નવા જે સમજૂતી થઈ એમાં નવા 5 છે, એ 5 નવા ઉમેરવામાં આવેલા છે પોર્ટ્સ ઓફ કોલ. હવે ટોટલ એ વધીને સંખ્યા એની 11 થઈ ગઈ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે આજના જે જોગી ગોફા અને બાંગ્લાદેશનું બહાદુરાબાદ નવા પોર્ટ્સ ઓફ કોલ તરીકે સામેલ કરવામાં આવેલા છે. ભારતનું છે એ જોગી ગોફા, ખાસ મિત્રો યાદ રાખજો, નામ પ્રિલિમમાં પૂછાઈ શકે કે જોગી ગોફા એ પોર્ટ્સ ઓફ કોલ એટલે કે એક જે એમ સમજો કે તમે એક શિપ તમારી હોય એને તમારે પાર્કિંગમાં મૂકવી હોય તો તમે પોર્ટ્સ ઓફ કોલમાં પાર્ક કરી શકો છો. એમ ભારતનું જોગી ગુફા છે એમાં મેઘાલય, આસામ, ભૂટાન સાથે કનેક્ટિવિટી કરવા માટે જોગી ગોફા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવવાની પણ દરખાસ્ત સરકારે કરેલી છે મિત્રો. બાંગ્લાદેશ અને ભારત એ બંને દેશોના અંતરજળ માર્ગો દ્વારા પરિવહનનો વધારેમાં વધારે વિકાસ થાય, એના આધારે દેશની વચ્ચે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ વિકાસ થશે, વધારો થશે. અને આપણો જે પ્રથમ જે પ્રોટોકોલ આપણે જોયો હતો એ પ્રથમ પ્રોટોકોલ છે એ 1972 માં છે, એ હસ્તાક્ષર કરવામાં આવેલો હતો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. તો મિત્રો આ હતું આપણું કરંટ આજનું. હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે ચર્ચા કરશું કે આર્થિક સર્વેક્ષણ, ખાસ મિત્રો યાદ રાખજો, જે આર્થિક સર્વેક્ષણ છે એ આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે? તો આર્થિક સર્વેક્ષણ છે એ આર્થિક બાબતોનો જે વિભાગ છે જેને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ કહેવામાં આવે છે એના દ્વારા છે એ આર્થિક બાબતોનો જે વિભાગ છે એના દ્વારા આર્થિક સર્વેક્ષણ એટલે ઇકોનોમિક સર્વે કહેવામાં આવે છે એ તૈયાર કરે છે. ત્યારબાદ જીએસટી લાગુ કરવાથી દેશમાં કયા ટેક્સ નાબૂદ થયેલા છે? તો બે પ્રકારના વેટ, ડ્યુઅલ વેટ નાબૂદ થયેલો છે અને સર્વિસ ટેક્સ, જે સર્વિસ ટેક્સ સેવા કર જેને કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે અર્થતંત્રમાં જ્યારે વ્યાજ દરોમાં વધારો થાય, વ્યાજ દરો એટલે કે રેપો રેટમાં વધારો થાય, એ રેપો રેટમાં વધારો થાય તો નીચેનામાંથી શું ખોટું થાય છે, શું નથી થતું, એ ખોટું છે એ કહેવાનું છે. તો બચતોમાં વધારો થાય, જો વ્યાજ દરમાં વધારો થાય તો શું કામ વધારો થાય બચતમાં? કારણ કે રેટ એના જે સેવિંગના જે રેટ છે એ રેટમાં વધારો થશે, તો સરકાર જે બેંકમાં જે નાણાં છે એ નાણાં વધારે લોકો મૂકવા આવશે કારણ કે વ્યાજ વધારે મળતું હોવાથી. લોનમાં ઘટાડો થશે, શું કામ લોનમાં ઘટાડો થશે? કારણ કે હવે જે લોન લેવા કોઈ પણ વ્યક્તિ જશે એ લોન એને મોંઘી પડશે કારણ કે વ્યાજ દરનું પ્રમાણ પણ ઊંચું હશે એટલા માટે. ઉત્પાદનની કિંમતમાં વધારો થશે, 100% વધારો થાય કારણ કે લોન એને લીધેલી હોય, એ લોન લીધેલી હોય અને પોતાનું ઉત્પાદન કરતો હોય તો એ ઉત્પાદનમાં પણ એની કિંમતમાં પણ વધારો થશે એના લીધે વ્યાજ દરમાં વધારો થયો એટલા માટે. અને મૂડી છે, મૂડી એના વળતરમાં વધારો થાય તો ના, મૂડીના વળતરમાં ઘટાડો થાય મિત્રો. ખાસ મિત્રો યાદ રાખજો એ ખોટું છે. ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી વખતે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી વખતે અપૂરતો ખોરાક, બાળ મૃત્યુ દર અને બાળકોમાં કુપોષણને ધ્યાને લેવાય છે. આ પેલું વાક્ય છે, નીચેના વાક્ય તપાસો તો એ સાચું વાક્ય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જ્યારે ગણવામાં આવતો હોય છે ત્યારે ખોરાકમાં અપૂરતો ખોરાકના આધારે બાળ મૃત્યુ દરનું કેટલું પ્રમાણ થયેલું છે એ માપવામાં આવે છે અને કુપોષણ કેટલું જોવા મળે છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ અહેવાલ મુજબ ભારત દેશ 31.1 ગુણ મેળવેલ છે, જે ગંભીર કક્ષામાં રાખવામાં આવેલ છે મિત્રો. ખાસ મિત્રો યાદ રાખજો ભારત છે એ એકદમ ગંભીર કક્ષામાં છે અને કુપોષણમાં એમ કહેવાય કે કુપોષણમાં આપણો રેન્ક બહુ નીચો છે. આ અહેવાલમાં 179 દેશ નહોતા, 180 ઉપર વધારે દેશો હતા. હવે નીતિ આયોગ દ્વારા છે એ સુટેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ 7 પ્રોગ્રામ એક લોન્ચ કરવામાં આવેલો છે. 7 પ્રોગ્રામ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે 7 પ્રોગ્રામ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? તો 7 પ્રોગ્રામ છે એ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ, એ 7 પ્રોગ્રામ હ્યુમન જે છે એ શિક્ષણ અને આરોગ્ય ઉપર ભાર મૂકે છે, તો એ સાચી વાત છે. પરંતુ આ 5 રાજ્યોમાં નહીં તો કયા 4 રાજ્યોમાં, કયા 3 રાજ્યોમાં? તો ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા, આ 3 રાજ્યોમાં સૌપ્રથમ આ 7 કાર્યક્રમ છે એનો અમલ કરવામાં આવેલો, તો ત્યાંથી શરૂઆત કરવામાં આવેલી હતી મિત્રો. તો આજના આપણા 5 પ્રશ્નો પૂરા થઈ ગયા છે મિત્રો. ફરીથી મિત્રો
માફી ચાહું છું આજના લેક્ચરમાં તમને થોડુંક ડીલે લાગતું હોય એ આ પેન ટેબ્લેટના લીધે આપણે હજી ખ્યાલ નથી આવ્યો, પણ આપણે 100% મિત્રો કાલે આપણે આનો ઉપયોગ અસરકારક રીતે અને આપણા ભણવામાં સરળ રહે તમને એવી રીતે ઉપયોગ કરશું મિત્રો. જગ્યા થોડીક વધારે રાખશું કે લખી વધારે શકીએ, તમને લખાણ હવે ઓછું આવશે અને પેન ટેબ્લેટ દ્વારા લખાણ વધારે કરશું કે જેથી તમને લાઈવ લાગે, વધારે તમને જોઈ શકો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણો કોડ જે વિદ્યાર્થી મિત્રોને પ્લસ કોર્સ રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપણા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પૂછી શકે છે. અને આપણો જે પ્લસ કોર્સ જે વિદ્યાર્થી મિત્રોને લેવો છે એ YTSB કોડ યુઝ કરવાનું ભૂલે નહીં. પ્લસ કોર્સ છે એ યુઝ કરવો હોય તો મારો આ કોડ યુઝ કરજો. અને ઝડપથી જે વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણો લેક્ચર શેર ન કર્યો હોય, વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આપણો લેક્ચર શેર કરો અને લાઈક કરો. તો ફરી પાછા આપણે કાલે આ જ ટોપિક ગરીબીનો પાર્ટ 2 સાથે આપણે મળશું. ડિટેલમાં હજી માહિતી લેવાની છે. આ ખાલી તમને પ્રકાર વિશે ઉપરથી માહિતી આપેલી હતી. હવે જે ગરીબીનું માપન કેવી રીતે થઈ રહ્યું છે, ભારતમાં કેવી રીતે ગરીબીનો ફેલાવો થઈ રહ્યો છે, ગરીબીના કારણો કયા હતા કે જેના લીધે ભારતમાં ગરીબીની શરૂઆત થઈ, એ આપણે કાલે જોશું ડિટેલમાં. આ જે બેઝિક હતું. તો જય હિન્દ મિત્રો, આભાર અને થેન્ક યુ.